એટલે સમજાય છે ક્વેશ્ચનનો ટોન કેવો છે. ખાલી બંધારણ નથી લખવાનું, હિસ્ટ્રી કોન્સ્ટિટ્યુશન મિક્સ કરીને લખવાનું છે. તો આ પેપરમાં કોર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો પણ પૂછ્યા છે અને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના પણ પૂછ્યા છે. જોશું આપણે જ્યારે ડિસ્કસ કીધું છે ને તો પ્રોબ્લેમની ચર્ચા કરી આપણે. હવે સેકન્ડ પાર્ટ ઓલવેઝ એન્ડ ક્યાંથી કરવાનું? સોલ્યુશન સાથે. બીજી વસ્તુ ખાસ સોલ્યુશનમાં અત્યારે કયા સોલ્યુશન આના માટે અમલમાં છે એ લખો ને તો તમારા માર્ક્સ બહુ વધી જાય. તમને એ ખબર હોય કે ઓકે અત્યારે સરકાર શું કરે છે, કઈ યોજનાઓ ચાલે છે, એ કોટ કરો ને તમારા માર્ક્સ ખૂબ વધી જાય. એટલા માટે યોજનાઓ જ્યારે વાંચતા હો ને તમે કરંટમાં તો બે પર્પઝથી વાંચવાની. એક, પ્રિલિમ્સમાં કેવો ક્વેશ્ચન આવશે, બીજો મેઇન્સમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો હું આને ક્યાં વાપરીશ. બરાબર. એડવાન્સમાં એટલે કહેતા હોય અમે કે જ્યારે વાંચતા હો ને ત્યારે તમારી રડાર એક્ટિવેટેડ રહે કે અચ્છા આ ડેટા અહીંયા વાપરવાનો છે. અને એક વસ્તુ યાદ રાખજો, ડેટા ક્યાં વાપરવાનો છે એ ખબર હોય ને તો યાદ બહુ જલ્દી રહે. એક મુદ્દો ઉઠે ને, કોઈ પ્રોબ્લેમ દેખાય ને તો જીપીએસસી યુપીએસસી ક્વેશ્ચન કેવા પૂછે કે ભાઈ આવું થયું હોત તો. તમે ગુજરાતીમાં ફેડરલ પ્રક્રિયા અને ગ્રાઉન્ડ લેવલ નાખો છો, તમે બંધારણીય સંસ્થા છો સાહેબ, અને તમે આ પેપરમાં ગુજરાતી ભાષાનું પેપર પૂછેલું છે, એમાં ભાષા અશુદ્ધિનો ક્વેશ્ચન હોય છે. તમે આવી ભાષા અશુદ્ધિ વાળો ક્વેશ્ચન પૂછી નાખો, કેટલું વ્યાજબી કહેવાય. તો આવી બધી યોજના જે સરકાર ચલાવતી હોય ને, ઉદાહરણ ખાસ દેવા, યોજનાના જેટલા ઉદાહરણ દેશો ને એટલા માર્ક્સ વધુ સારા મળશે. તો નમસ્તે મિત્રો, આપણી મેઇન્સ પેપર સોલ્યુશન સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. એક એસએનું પેપર 2024નું મુકાઈ ગયું છે અને આ જીએસ પેપર 2 તમારું બંધારણ, જાહેર વહીવટ અને એથિક્સ વાળું જે પેપર 2 હોય છે એ સોલ્યુશન કરીએ છીએ. આ વર્ષથી તો એથિક્સનું પેપર અલગ થવાનું છે, પણ ક્વેશ્ચન્સ સિમિલર જ હોય છે. એથિક્સના પેપરમાં જે ફોર્મેટ છે એમાં આ વાળા ક્વેશ્ચન્સ કાઢ્યા નથી. અને ખાસ બધાને આગ્રહ કરીશ પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન ખાસ જોવા. એવું નથી કે પાછલા વર્ષના ક્વેશ્ચન્સ ન પૂછાતા હોય. ઘણી વખત મેઇન્સનો ક્વેશ્ચન પ્રિલિમમાં બેઠો પૂછાઈ જતો હોય. આ જ પેપરનો એક ક્વેશ્ચન બતાવું તમને, જે હમણાં ડીવાયએસઓ પ્રિલિમ્સ ગઈ ને એમાં આ જ પેપરમાંથી ક્વેશ્ચન પ્રિલિમ્સમાં આવ્યો હતો. તો શરૂ કરીએ જરાક. એક થોડુંક આનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. એક તો સૌથી પહેલું તો બધા પેપર્સમાં મોસ્ટ સ્કોરિંગ પેપર છે, જે ત્રણેય GS 1, 2, 3 છે એમાં હજી સુધીનું મોસ્ટ સ્કોરિંગ છે. એથિક્સ અલગ થશે પછી એ મોસ્ટ સ્કોરિંગ થઈ જશે. શું કામ મોસ્ટ સ્કોરિંગ છે? જવાબ લખવા સહેલા હોય આમાં. બરાબર. એક તો બંધારણ બધાનો ફેવરિટ સબ્જેક્ટ હોય છે. એથિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં વાંચન ઓછું હોય તોય તમે જો સરસ રીતે લખી નાખો તો માર્ક્સ સારા મળે. એટલે દિલથી લખવાનું, ફાકા જાજા નહીં મારવાના. બરાબર. અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન હજી સુધી આપણે આની પહેલાના જે 3 પેપર સોલ્યુશન મૂક્યા છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના, એમાં આપણે વાત કરી હતી કે એ લોકો હજી સુધી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના જ પ્રશ્નો પૂછતા હતા. એટલે તમારું જે યુપીએસસીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પેપર છે એમાં 2 હોય, પેપર 1 ને પેપર 2. તો પેપર 1માં આ કોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન પૂછે છે અને પેપર 2માં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું યુપીએસસીનું જે પેપર 2 છે એમાં એ લોકો પૂછે છે પાર્ટ એ હોય એનો, સેક્શન એ હોય બંધારણનો, બહુ ડિટેલમાં પૂછે. અને સેક્શન બી હોય ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન એટલે શું? બધી સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે, ભારતમાં વહીવટ કઈ રીતે કામ કરે છે, અને એમાં ગવર્નન્સ રિલેટેડ કયા પ્રોબ્લેમ્સ આવતા હોય. તો આ પેપરમાં કોર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો પણ પૂછ્યા છે અને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના પણ પૂછ્યા છે. જોશું આપણે આના પછીના પેપર સોલ્યુશનમાં એ જોશું. નેક્સ્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જ કટકો હશે. એથિક્સ માટે એક ખાસ ટર્મ્સ જોઈ લેવા થોડાક. એક બુક આવે છે લેક્સિકોન કરીને, તો કામ લાગી શકે એવી બુક છે. બરાબર છે. ચાલો, આમાં પેપરનો પહેલો ક્વેશ્ચન છે બંધારણનો જ. શું કીધું છે? કોન્સ્ટિટ્યુશનલ આઇડિયલિઝમ ઇઝ અ રિઝલ્ટ ઓફ સોશિયલ કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યો છે. હિસ્ટ્રી સાથે જોડ્યું છે બંધારણને, કે ભારતની આઝાદીની ચળવળમાં જે સિદ્ધાંતો નીકળ્યા
એ સિદ્ધાંતો આપણે બંધારણમાં દેખાય છે કઈ રીતે એ એક્સપ્લેન કરું. બરાબર, એક્સપ્લેન કરવાનું છે. તો એક તો સૌથી પહેલી વસ્તુ શું છે? ડેમોક્રેસી. આપણે લાંબા ગુલામીના કાળમાંથી નીકળ્યા તો હવે એટલું તો નક્કી હતું, બધી પાર્ટીનો એકમત હતો કે હવે આઝાદ ભારતની જે સંસ્થા બને ને એમાં રાજાશાહી નહીં હોય, એમાં પરિવારશાહી નહીં હોય, એમાં ડેમોક્રેસી હશે અને બધા લોકો કોઈ પણ જનભાગીદારી કમ્પ્લીટ હશે. એટલે એમાં કોઈ પણ વ્યક્તિને પાર્ટ લેવો હોય પોલિટિકલ સિસ્ટમમાં તો આરામથી ફ્રીલી લઈ શકે અને જનતા જ નક્કી કરશે કે સરકાર કોણ બનશે. તો એટલા માટે ડેમોક્રેસી છે, રિપબ્લિક છે. રિપબ્લિકનો મતલબ શું થાય? રૂલ ઓફ પબ્લિક. સાધારણ જનતામાંથી કોઈ પણ બંધારણીય પદ ધારણ કરી શકે, કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ગમે તે લોકો એન્જોય કરી શકે, એને કહેવાય રિપબ્લિક. તો અગેન રાજાશાહી હોય તો શું થાય? એક જ પરિવારમાંથી લોકો સત્તાના પદ ઉપર આવે. તો હવે રિપબ્લિક થઈ ગયું. શું કામ? કોઈ પણ માણસ હોય, કોઈ પણ ઘરમાં પેદા થયેલા હોય, ચાહે મોટા સિટીના હોય, ચાહે નાના ગામડાના હોય, કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, અમીર હોય, ગરીબ હોય, બધા આપણા પાવર સ્ટ્રક્ચરનો પાર્ટ બની શકે છે. અને એટલા માટે તમે જોશો ભારતના ઘણા બધા રાજ્યોના સીએમ એવા આવેલા છે અને પ્રધાનમંત્રીઓ પણ ઘણા આવેલા છે. અત્યારના વર્તમાન પ્રધાનમંત્રી પણ જોઈ શકો તમે, સાવ સાધારણ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય અને છેક ટોપ મોસ્ટ પોસ્ટ સુધી પહોંચે. અત્યારના આપણા રાષ્ટ્રપતિ જોઈ લો તમે, ટ્રાઇબલ છે, મહિલા છે, એકદમ સાધારણ બેકગ્રાઉન્ડ, ઓકે, અને ટોપ મોસ્ટ પોસ્ટ સુધી પહોંચે. બરાબર. તો આ આઝાદીની ચળવળમાં જે પ્રતિબિંબ શું દેખાય તમને? જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનની ખિલાફ, જે પેલું અસ્પૃશ્યતાની ખિલાફ ને બધું, જે સમાનતાની ને બધી સમરસતાની ને બધી ચળવળ ચાલતી હતી, એ બધું દેખાય આમાં તમને. અચ્છા, સોશિયલ ઇકોનોમિક પોલિટિકલ જસ્ટિસ આપણે પ્રસ્તાવનામાં જે ચર્ચા થાય છે, 3 પ્રકારના ન્યાય. શું ન્યાય છે? 3. સામાજિક ન્યાય એટલે શું? આપણે પ્રસ્તાવનાનું લેક્ચર ન જોયું હોય જોઈ લેજો, બંધારણ લેક્ચર સિરીઝનું 3જું લેક્ચર જ છે. તો પ્રસ્તાવનામાં કયા 3 ન્યાય કીધા છે? સામાજિક ન્યાય એટલે શું? સમાજના કોઈ પણ વર્ગને પોતાનો ઉત્થાન કરવાનો પૂરતી તક મળવી જોઈએ. ઇકોનોમિક આર્થિક ન્યાય એટલે શું? કોઈ પણ વ્યક્તિને પોતાનો આર્થિક વિકાસ કરવાની, ઇકોનોમિક અપલિફ્ટમેન્ટની પૂરતી તક મળવી જોઈએ. પોલિટિકલ જસ્ટિસ અગેન ભારતના કોઈ પણ નાગરિકને પોલિટિકલ સિસ્ટમનો ભાગ બનવાની છૂટ છે. અને સાહેબ ગર્વ કરજો, આપણે આઝાદ થયા અને 1950માં બંધારણ અમલમાં આવ્યું. 1950માં આપણે ભારતના દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપી દીધો. અમેરિકા 1789માં બંધારણ અમલમાં આવ્યું અને મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યો છે 1920માં, 140 વર્ષ પછી, બહુ લાંબા સ્ટ્રગલ પછી. બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે હજી 50 વર્ષ, 48 વર્ષ પછી. ઓકે, ભારતમાં 1950માં બધા લોકોને વોટિંગ રાઇટ હતો, અમેરિકામાં બ્લેક લોકોને વોટિંગ રાઇટ નહોતો. ત્યારે અમેરિકાએ બ્લેક લોકોને વોટિંગ રાઇટ આપ્યો છે 60ના એન્ડમાં છેક. તો અગેન શું દેખાય તમને? આઝાદીના ટાઈમની જે બધી મુવમેન્ટ્સ ચાલતી હતી, ઓકે, અંગ્રેજોના ટાઈમમાં અમુક ડિસ્ક્રિમિનેશન હતા, થોડાક હિસ્ટોરિકલ ડિસ્ક્રિમિનેશન હતા, એ બધા દેખાય નહીં. લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આપણે જે 3 સિદ્ધાંતો લીધા, તો આપણે આઝાદીના આંદોલન ટાઈમે આપણે જે ક્રાંતિકારીઓ હતા 2 મુવમેન્ટથી બહુ ઇન્સ્પાયર્ડ હતા, ફ્રેન્ચ રિવોલ્યુશન અને રશિયન રિવોલ્યુશન. તો ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આ 3 સિદ્ધાંતો આપણે બંધારણમાં લીધા જ છે, પ્રસ્તાવનામાં જ લીધા છે. ફંડામેન્ટલ રાઇટ્સ જે અંગ્રેજોના ટાઈમમાં જલિયાવાલા બાગવાળું ને તમે જોયું હોય, હમણાં કેસરી 2 પિક્ચર આવ્યું, એમાંથી એક બેઠો પ્રશ્ન ડીવાયએસઓમાં પ્રિલિમ્સમાં પૂછી લીધો. સિક્વન્સ પૂછી લીધો હતો આખો, કે જલિયાવાલા બાગનો સિક્વન્સ શું હતો. તો પિક્ચરમાંથી જ ક્વેશ્ચન પૂછી લીધો. એટલે જીપીએસસી એઝ્યુમ કરીને ચાલે છે કે તમે લોકો ઇન્ટેલિજન્ટ પિક્ચર જોવો છો. ઓકે, તો અભિવ્યક્તિની સ્વતંત્રતા નહોતી, ભેગા એકઠા થવાની સ્વતંત્રતા નહોતી, પોલિટિકલ પાર્ટી બનાવવાની સ્વતંત્રતા નહોતી, ધાર્મિક સ્વતંત્રતા નહોતી, કલ્ચરલ ફ્રીડમ્સ નહોતા, ભાષાના ફ્રીડમ્સ નહોતા,
તો એ બધા દીધા હવે ફંડામેન્ટલ રાઇટ્સમાં. રાઇટ ટુ ઇક્વાલિટી દીધું, ફરીથી અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, ખિતાબોની નાબૂદી, બરાબર, બધા દીધા ફંડામેન્ટલ રાઇટ્સ. અને સરકાર ઉપર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી દીધા કે સરકાર સારી રીતે ચાલે એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને દીધા છે. તો અગેન આને પણ કઈ જોડી શકો તમે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં ગાંધીજીનો ઘણો બધો તમને પ્રભાવ જોવા મળે. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાન કામ માટે સમાન વેતન. પછી મજૂરોનું પાર્ટિસિપેશન છે, લેબર પાર્ટિસિપેશન મેનેજમેન્ટમાં થાય એની જોગવાઈ કરવાની. પછી પંચાયતી રાજ ઉપર ગાંધીજીએ ખૂબ જોર દીધું હતું, ગ્રામ સ્વરાજ ઉપર. તો પંચાયતી રાજનું પાછળથી આખું ચેપ્ટર એડ થયું. તો આ ગાંધીજીના સિદ્ધાંતો આખા આવ્યા. એક ગાંધીવાદી સમાજવાદ એક અલગ શાખા કહેવાય છે સોશિયલિઝમની. તો એ આપણા બંધારણમાં તમને પ્રોપર જોવા મળે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં જોવા મળશે, ઘણી બધી જગ્યાએ જોવા મળશે ગાંધીયન સોશિયલિઝમ. આની વાત થઈ ગઈ. આપણે આર્ટિકલ 14 થી 18 બધા કોટ કરી શકો. રાઇટ ટુ ફ્રીડમ, કલ્ચરલ એજ્યુકેશનલ રાઇટ્સ, વોટિંગ રાઇટ ટુ ઓલ, બરાબર, બધાની વાત થઈ ગઈ છે આપણે. ફેડરલ સ્ટ્રક્ચર, સંઘીય વ્યવસ્થા, જે અંગ્રેજોએ યુનિટરી સિસ્ટમ, આખું ઉપરથી એક જ સરકાર હતી અને એ જ બધું ચલાવતું. રાજ્યો પાસે કોઈ સ્વાયત્તતા ન હોય, ગામની પોતાની કોઈ પ્રોબ્લેમ હોય, લોકલ લેવલનો પ્રોબ્લેમ હોય તો છેક ઉપરથી પાસ ન થાય ત્યાં સુધી કાંઈ સોલ્યુશન ન થાય. તો એ વસ્તુ આપણે પીડાતા હતા એનાથી. અને ભારતનો ઐતિહાસિક એક રહેલો છે કે સંઘીય વ્યવસ્થા ન હોય, ફેડરલ સ્ટ્રક્ચર ન હોય, મીન્સ રાજ્યો પાસે પોતાનું વહીવટ કરવાની સ્વાયત્તતા ન હોય, તો ત્યાં સુધી કામ ન ચાલે. તો એ પણ અગેન આપણે ફાઇટ ચાલતી હતી. આપણે તમે છેલ્લા ફેઝમાં જોઈ લેશો તો 1937માં ઇલેક્શન કર્યું હતું રાજ્યોનું અને કોંગ્રેસની સરકારો બની હતી. તો એ એક ડિમાન્ડ કરતા હતા કે ભાઈ ચાલો કેન્દ્ર સરકાર મોડી મળે તો કાંઈ નહીં, રાજ્યોમાં તો એટલીસ્ટ ઓટોનોમી આપી દો. તો એમાં પણ તમે જોઈ શકો છો કે ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટની છાપ જોવા મળે છે. બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીમાં હતા. બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધથી બહુ પ્રભાવિત હતા. તો એમણે બધી જગ્યાએ મધ્યમ માર્ગ રાખ્યો છે. ઓકે, નથી આખું ફ્લેક્સિબલ, નથી આખું રિજિડ, સેમી ફ્લેક્સિબલ, સેમી રિજિડ, બધું બેલેન્સ કર્યું. અમેરિકાની સિસ્ટમ પ્રેસિડેન્શિયલ, બ્રિટનની પાર્લામેન્ટરી, તો પાછું આપણે બેલેન્સ કર્યું. અમેરિકામાં જ્યુડિશરી સુપ્રીમ છે, ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટ સુપ્રીમ છે, આપણે પાછું બેલેન્સ કરીને બંધારણ સુપ્રીમ. તો બધે મધ્યમ માર્ગ વાપરો. અને ફિઝિબલ એડેપ્ટેશન એટલે બીજા બહારની સિસ્ટમ આપણે લીધી છે પણ કેવી રીતે ભારતમાં અનુકૂળ હોય એ રીતે અનુકૂળ કરીને. તો આ પણ એક આપણે બ્રિટિશ સિસ્ટમમાંથી અમુક વસ્તુ સારી જે લાગતી હતી, સારી સુટેબલ લાગતી હતી એ લીધી. બાકી અમુક અમેરિકન સારી લાગી ત્યાંથી લીધી, આયર્લેન્ડમાંથી સારી લાગ્યું ત્યાંથી લીધું, સાઉથ આફ્રિકા સારું લાગ્યું એ લીધું. તો આ પણ અગેન આમાં કનેક્ટ કરી શકો. એટલે સમજાય છે ક્વેશ્ચનનો ટોન કેવો છે. ખાલી બંધારણ નથી લખવાનું, હિસ્ટ્રી કોન્સ્ટિટ્યુશન મિક્સ કરીને લખવાનું છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન છે આનો. Present federal process has been facing many challenges regarding its methods of creating or separating any state. શું કહે છે? હાલની ફેડરલ પ્રક્રિયા કોઈ પણ રાજ્યને તેના નીચેના લેવલથી બનાવવા અથવા અલગ કરવાની તેની પદ્ધતિઓને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. એકાદા પેપરમાંથી ISEC કરીને એક વેબસાઇટ છે, એના પેપરમાંથી બેઠે બેઠી લાઈન લીધેલી છે. અને એટલે હજી જીપીએસસી હજી કોપી પેસ્ટમાંથી નવરી નથી થઈ, પણ હવે થોડીક એટલીસ્ટ કોપી કરવામાં થોડુંક, નકલમાં થોડીક અકલ વાપરવા માંડી છે. છેલ્લા 2-3 વર્ષ તો જે પેલા ગયા હતા ખતરનાક, એકાદી વેબસાઇટમાંથી કોપી કર્યું હતું અને ભૂલ હતી ને વેબસાઇટમાં, તો આમાંય ક્વેશ્ચનમાંય ભૂલ, એમને ઓપ્શનમાં ભૂલ તો આમાંય ભૂલ, અને વેબસાઇટે જે આન્સર કીધો અને જીપીએસસી આન્સર કીમાં દીધો, એવા એટલી ભૂલો સહિત છાપી માર્યું હતું. હવે એટલી શું કર્યું છે, એક પેપર કોકે પ્રેઝન્ટ કર્યું હતું એનું વાક્ય લીધું અને એમાં દઈ દીધું ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. એટલે મને ખરેખર આશ્ચર્ય થાય, આવડી બંધારણીય સંસ્થા હોય 5 પ્રોફેસર તમને નથી મળતા યાર.
કે 5 પ્રોફેસર કોન્સ્ટિટ્યુશનના ગોતો, 5 ઇકોનોમિક્સના ગોતો, 5 જોગ્રાફીના. વ્યવસ્થિત ક્વેશ્ચન્સ મગાવો. આ ડીવાયએસઓમાં મને ઘણા ક્વેશ્ચન્સ એવા લાગ્યા, આપણે બંધારણમાં ડિસ્કસ કર્યા છે, કે આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જ નથી મારા ભાઈ, એમસીક્યુનો ક્વેશ્ચન જ નથી, તમે આમાં નાખી દીધો છે મારી પછાડીને. ઓકે, પહેલો મને જે આંખે ઉડીને નડે એ ભાઈ, તમે ગુજરાતીમાં ફેડરલ પ્રક્રિયા અને ગ્રાઉન્ડ લેવલ નાખો છો, તમે બંધારણીય સંસ્થા છો સાહેબ, અને તમે આ પેપરમાં ગુજરાતી ભાષાનું પેપર પૂછેલું છે, એમાં ભાષા અશુદ્ધિનો ક્વેશ્ચન હોય છે, તમે આવી ભાષા અશુદ્ધિ વાળો ક્વેશ્ચન પૂછી નાખો, કેટલું વ્યાજબી કહેવાય? જીપીએસસી ને ગુજરાતી ભાષા ઉપર ગર્વ ન હોય તો કોને હોય દુનિયામાં? મને કહો, દુનિયામાં કોને હોય? હા, અને આના એવું નથી કઈ આના ગુજરાતી શબ્દો પોસિબલ નથી. ચાલો, હું ઇન્જેક્શનનું હું ચિકિત્સક સોય, હું એવું નથી કહેતો વાપરવાનું, બરાબર. હું કીબોર્ડનું કુંજી પટલ વાપરવાનું નથી કહેતો. હું મોબાઈલ ફોનનું જંગમ દૂરભાષ યંત્ર એવું વાપરવાનું હું નથી કહેતો, બરાબર. કે જેનું ગુજરાતી કરો તો છોકરાએ માથું ખંજોળવું પડે, હું પૂછી લીધું છે, હું એવું નથી કહેતો. ફેડરલ પ્રક્રિયા એ સાહેબ સંઘીય વ્યવસ્થા, સમવાય તંત્ર, વપરાતા શબ્દો છે, ગ્રાઉન્ડ લેવલ, એટલે પેલું એને શું કહેવાય, ધરાથી જોડેલું, બરાબર, પોતાના મૂળિયાથી જોડેલું. આનો એકચ્યુઅલી ભાવાનુવાદ કરવાનો, શબ્દાનુવાદ ન કરવાનો હોય. કવિ પૂછવા શું માગે છે કે હાલની આ સંઘીય વ્યવસ્થામાં, સંઘીય વ્યવસ્થા એટલે કેન્દ્રમાં એક સરકાર છે, રાજ્યમાં બીજી સરકાર છે, બંને સાથે સાથે ચાલે છે, બરાબર. તો પૂછવા શું માગે છે, હાલની સંઘીય વ્યવસ્થામાં નવા નવા રાજ્યો જે બને છે ને, એમાં ચેલેન્જીસ કયા પ્રકારના આવે છે કે રાજ્યો બનાવવાની અથવા એને સેપરેટ કરવાની મેથડ જે છે ને, એ ગ્રાસરૂટ લેવલથી, છેક નીચેના લેવલથી એમાં એને ઇશ્યુઝ ઊભા થાય છે. કોઈ પણ રાજ્યને તેના ગ્રાઉન્ડ લેવલથી બનાવવા અથવા અલગ કરવાની તેની પદ્ધતિઓને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહી છે. તો એક તો પહેલી વસ્તુ બહુ ખરાબ ટ્રાન્સલેશન. હા, હવે આપણે આઝાદી પછી જે નવા રાજ્યો બન્યા એમાં લિંગ્વિસ્ટિક ડિમાન્ડ હતી, એટલે ભાષાના આધારે રાજ્યો બન્યા. જેમ કે સ્ટેટ ઓફ બોમ્બે હતું, તો એમાંથી મહારાષ્ટ્ર, ગુજરાત અલગ પડ્યા, બે ભાષાના આધારે પડ્યા. સૌથી પહેલી જ ભાષાના આધારે રાજ્યની માંગ આવી હતી આંધ્રપ્રદેશથી, તેલુગુ ભાષી. પછી તો એક આગ લાગી અને પંજાબ, હરિયાણા અને કેટલા અલગ અલગ ભાષાના આધારે રાજ્યો બન્યા. હવે અત્યારે છે ને, આ ભાષાના આધારે રાજ્યોની ડિમાન્ડ નથી થતી. અત્યારે એક એવી ડિમાન્ડ જોવા મળે છે કે સેમ ભાષા બોલતા લોકો પણ અલગ રાજ્યની ડિમાન્ડ કરે છે. તો એના માટેનો એક શબ્દ છે રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ છે. ઉદાહરણ તેલંગાણા. તેલંગાણા તેલુગુ ભાષી, આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી, છતાં તેલંગાણાની ડિમાન્ડ અલગ શું કામ થઈ? તેલંગાણાના લોકોનો એવો આરોપ હતો કે ભાઈ હૈદરાબાદથી છે ને અમને પૈસા નથી આવતા, અન્યાય થાય છે. તેલંગાણાના જિલ્લાઓ પછાત છે અને ઓલી બાજુના આંધ્રપ્રદેશના સીમાંદ્ર કે છે એ લોકો જેને, એ સીમાંદ્રના જિલ્લાઓ ડેવલપ્ડ છે. તો તમે અમને અલગ રાજ્ય બનાવી દો તો પછી શું થાય? સ્ટેટ અલગ હોય તો શું થાય? કેન્દ્રનું ફંડિંગ કોને જશે? એ અલગ સ્ટેટને. હવે એનો સીએમ હશે, એની જનતા અલગથી પ્રશ્નો પૂછશે, તો એનો સીએમ હશે તો સીધી વાત છે એ આટલા જિલ્લાઓના જ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવાનો. તો શબ્દ શું છે? રિજનલ એસ્પિરેશન્સ, ક્ષેત્રીય આકાંક્ષાઓ. તેલંગાણાને આગળ વધવું છે. ઉત્તર પ્રદેશમાંથી એક અલગ થયું ઉત્તરાખંડ. શું કામ? એ યુપીનો પહાડી એરિયા હતો, પહાડી લોકોની ડિમાન્ડ અલગ હતી, અને યુપી બહુ મોટું રાજ્ય છે. હવે એમાં ઓલો બિચારો નાનકડો એરિયા ક્યાંક દબાઈ જતો હતો, એની ડિમાન્ડ પહોંચતી નહોતી. તો એ લોકોએ ડિમાન્ડ કરી હતી અમને અલગ કરો. 2000માં 2000માં વર્ષ 2000માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થયું. એવી જ રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ થયું, સેમ ભાષાવાળા પ્રદેશો છે. બિહારમાંથી ઝારખંડ અલગ થયું. ઝારખંડની ડિમાન્ડ એવી હતી કે રિસોર્સ રીચ સ્ટેટ છે, ભારતનું સૌથી, અને ભારતનું નહીં
તમે જમીનના એરિયા વાઇઝ જોશો ને તો દુનિયાના સૌથી રિસોર્સ રિચ સ્ટેટ્સમાંનું એક છે. ઓકે, પણ છતાંય ઝારખંડ બહુ પછાત હતું. ઓકે, હવે જે સ્મોલર સ્ટેટ્સ બન્યા ને એ સ્મોલર સ્ટેટ્સ બહુ સક્સેસફુલ મોડલ છે. એમાં સક્સેસફુલ મોડલમાં આ બે ખાસ કહી શકો. ઉત્તરાખંડ, છત્તીસગઢ ઇકોનોમિક ડેવલપમેન્ટ ખૂબ સારું થયું. ઉત્તરાખંડ યુપી સાથે હતું ને એના કરતાં અત્યારે એનો ઇકોનોમિક પ્રોગ્રેસ બહુ સારો છે. છત્તીસગઢ મધ્યપ્રદેશ કરતાં સારું પરફોર્મ કરે. ઝારખંડ પાછું એટલું સારું નથી. એનું એક મોટું કારણ પોલિટિકલ અનસ્ટેબિલિટી. તેલંગાણા પણ કહી શકો કે એ લોકોનો જે હેતુ હતો કે અમે અલગ થાશું તો ઇકોનોમિક પ્રોગ્રેસ થઈ જશે, તો અત્યારે દેખાય છે કે સારું પરફોર્મ કરે છે. ગોવા સક્સેસ છે, હિમાચલ પ્રદેશ સક્સેસ છે. બરાબર, જેટલા નાના સ્ટેટ્સ બન્યા ને એ બધા મોસ્ટ ઓફ સક્સેસફુલ મોડલ્સ છે, અમુક અપવાદોને બાદ કરતા. અત્યારે આવી 30 ડિમાન્ડ પેન્ડિંગ છે. અને આપણે એક વખત ક્લાસમાં વાત થઈ હતી કે આવનારા સમયમાં ભારતમાં 50 રાજ્યો બને તો નવાઈ ન પામતા. ઓકે, ગુજરાતમાંથી સૌરાષ્ટ્રની ડિમાન્ડ નાનકડી અમથી છે, એ બધી કોઈ વિકરાળ નથી. મહારાષ્ટ્રમાંથી વિદર્ભની ડિમાન્ડ એક સમયે બહુ ભયંકર હતી. ઓકે, વિદર્ભને અગેન સેમ તેલંગાણા વાળો જ પ્રોબ્લેમ. વિદર્ભમાં વરસાદ ઓછો થાય, પાણીની સમસ્યા, અને ફાર્મ સુસાઇડ તમે જોશો, ખેડૂતો આત્મહત્યા કરતા હોય એમાં હાઈએસ્ટ પ્રપોર્શન કોઈ જગ્યાએ, કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ હોય તો એ મહારાષ્ટ્રમાં વિદર્ભ. બરાબર, લખી લેજો, ક્યાંક બીજે ક્યાંય કોટ કરવા કામ આવે. ઓકે, આસામમાં એક બોડોલેન્ડની સમસ્યા છે. ઓકે, અગેન એ લોકોનું પોતાનું અલગ કલ્ચર માટે એ લોકો કહે છે. કર્ણાટકમાં કુર્ગની ડિમાન્ડ છે. ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશ જે બાકીના યુપી કરતાં થોડોક વધુ ડેવલપ્ડ છે એની ડિમાન્ડ છે હરિત પ્રદેશની. પછી અગેન બુંદેલખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બેયના અમુક જિલ્લાઓ, યુપીમાંથી વધારે ડિમાન્ડ છે બુંદેલખંડની. અને માયાવતી યુપીના સીએમ હતા ને ત્યારે એમણે કીધું હતું કે યુપીના લગભગ 4 સ્ટેટ અલગ કરી શકાય. યુપીના વેલા મોડા 4 સ્ટેટ થવાના છે, કારણ કે ઉત્તર પ્રદેશ અત્યારે 25 કરોડની વસ્તીવાળું સ્ટેટ છે. અને દુનિયામાં બધા દેશની વસ્તી સરખાવશો ને તો ઉત્તર પ્રદેશનો રેન્ક 6થો આવે છે. ઓકે, એટલે 5 જ દેશ એવા છે જેની વસ્તી યુપી કરતાં વધુ છે. ઓકે, 193 મેમ્બર ગણો તમે યુનાઇટેડ નેશન્સના, તો 188 દેશની વસ્તી ઉત્તર પ્રદેશ કરતાં ઓછી છે. ઓકે, તો આવડું મોટું સ્ટેટ ગવર્ન કરવું બહુ અઘરું થઈ જાય. એટલા માટે એના 4 તો અલગ થવાના જ છે. અવધ પ્રદેશ લગભગ અલગ થશે, આ હરિત પ્રદેશ અલગ થશે, બુંદેલખંડ અલગ થશે, અને એક બાકીનું જે યુપી છે એ સેન્ટ્રલ યુપી રહેશે. તો જ્યારે રાજ્યોના વિભાજનની વાત આવે ને ત્યારે આપણે ઘણી વખત વાત થઈ છે કે અમેરિકાના રાજ્યોનો નકશો જોશો ને તો સીધી લીટી ખેંચેલી છે. ઓકે, ભારતમાં જે રાજ્યો અલગ થયા ને એ એક એક જિલ્લાના ઝઘડા થયેલા. હજી મહારાષ્ટ્ર કર્ણાટક વચ્ચે હજી ઝઘડો કે આ જિલ્લો અમારો, આ જિલ્લો અમારો. હમણાં આપણે ખ્યાલ હોય તો આસામ અને પાડોશી રાજ્યની પોલીસો વચ્ચે ગોળીબાર થઈ ગઈ હતી. હવે શું કહેશો છોકરાઓને? પોલીસ તમારી શહીદ થઈ, કોની યારે લડતા હતા? પાકિસ્તાન લડતા હતા, બાંગ્લાદેશ લડતા હતા? નહીં, બાજુવાળા સ્ટેટ આરે. તો શું કામ લડતા હતા? જિલ્લાનો ફાઇટ હતો. અરે યાર, તમે આવનારી પેઢીને 25 વર્ષ પછી, 30 વર્ષ પછી શું એક્સપ્લેન કરશો? કહેશે વોટ નોનસેન્સ. અરે ભાઈ, જિલ્લો ગમે એનો હોય, એમાં મરી શું કામ ગયા? બરાબર, તો આ એક સમસ્યા છે ભારતમાં અને એનું નિરાકરણ હોવું જોઈએ. બરાબર, તો એડમિનિસ્ટ્રેશનના કારણથી વહીવટ નથી થઈ શકતું, એ કારણથી છૂટા પડે ને સ્ટેટ તો સારું કહેવાય. બરાબર, એક આપણે મોદીજી ઘણી વાર કહે છે ને કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છૂટું પડ્યું ને તો યુપીમાં મીઠાઈ વેચાતી હતી, ઉત્તરાખંડમાં મીઠાઈ વેચાતી હતી. છત્તીસગઢ છૂટું પડ્યું તો મધ્યપ્રદેશમાં મીઠાઈ વેચાતી હતી, છત્તીસગઢમાં. શાંતિથી છૂટા પડે ને તો સારું કહેવાય. તેલંગાણા બહુ લોહિયાળ છૂટું પડ્યું છે.
તેલંગાણા અલગ કરવાનો જ્યારે ઠરાવ પસાર કર્યો પાર્લામેન્ટમાં, તો સર્ચ કરી લેજો તમે, પાર્લામેન્ટની પહેલી વખત લાઈવ રેકોર્ડિંગ બંધ કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશના સાંસદોને માર્શલો દ્વારા ખેંચી અને બહાર કાઢ્યા અને પછી સંસદે ઠરાવ પાસ કર્યો કે તેલંગાણા અલગ કરશું. તો આવું ન હોવું જોઈએ, બરાબર, સ્ટેટ વચ્ચે. તો આ વાત છે ને એની કરે છે, બરાબર, કે ચેલેન્જીસ કઈ ટાઈપના છે. બીજું કારણ શું છે, આ જે મેં તમને વાત કરી, રિજનલ ઇમ્બેલેન્સ અમંગ સ્ટેટ્સ, કે ભાઈ આ એરિયા ઓછો ડેવલપ છે, ઓલો એરિયા વધુ ડેવલપ છે જ દરેક રાજ્યમાં છે. ઓકે, તો એના માટે જેમ કે આ કર્ણાટકનો એક પ્રદેશ છે હૈદરાબાદ કર્ણાટક, એ લોકોને એવું છે કે અમે ઓછા ડેવલપ છીએ. બુંદેલખંડને છે કે અમે ઓછા ડેવલપ છીએ, અમારી ઉપર ધ્યાન નથી દેવાતું. અમુક જગ્યાએ એથનિક ડિમાન્ડ્સ છે, જેમ કે વેસ્ટ બેંગાલમાં દાર્જિલિંગ અગેન એક પહાડી એરિયા છે, તો એ લોકોને એવું છે કે અમારી થોડીક આઈડેન્ટિટી અલગ છે, તો અમને કંઈક અલગ અસ્તિત્વ આપો. મણિપુરમાં અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે પેલા કુકી અને મૈતેઈ વચ્ચે, બરાબર, તો એમાં પણ એથનિક ડિમાન્ડ્સ છે. ઓકે, મણિપુરમાં એ મુદ્દો આવ્યો જ છે કે હજી બે ફાડ કરી નાખો મણિપુરના. હા, છે જ ઓલરેડી. આસામ જ હતું, એમાંથી જ આ બધું નેફા કરીને હતું, એમાંથી જ આ બધું અલગ પડ્યું છે. નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર બધામાં કોઈ સમયે બહુ 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 હિંસક ઇતિહાસ છે, વાંચી લેજો. મિઝો નાગા કોન્ફ્લિક્ટ હજી ચાલે છે, હજી ગ્રેટર મિઝોરમ અને ગ્રેટર નાગાલેન્ડ એવું કરીને હજી ડિમાન્ડ હાલે છે કે ભાઈ મિઝોરમ વાળા કે મણિપુર ને નાગાલેન્ડ ને બધામાંથી આટલા આટલા જિલ્લા કરીને અમારું મોટું કરી નાખો. નાગાલેન્ડ વાળા કે આટલા બાજુવાળા સ્ટેટમાંથી આટલા આટલા જિલ્લા કરીને અમારું મોટું કરી નાખો. ઓકે, તો આ પ્રોબ્લેમ્સ છે, પણ આ બધા પાછળ તમે જોશો ને તો અંતે એક જગ્યાએ આવશો તમે, આર્થિક વિષમતા. જે સ્ટેટના લોકો ડિમાન્ડ કરે છે અલગ કરવાની, ત્યાં પ્રોબ્લેમ શું છે, ડેવલપમેન્ટ નથી પહોંચ્યું. ઓકે, એ લોકોને સ્વાયત્તતા થોડીક વધારે જોઈએ છે. સોલ્યુશન શું છે, કેન્દ્ર મોટો રોલ પ્લે. જો જ્યારે ડિસ્કસ કીધું છે ને, તો પ્રોબ્લેમની ચર્ચા કરી આપણે. હવે સેકન્ડ પાર્ટ, ઓલવેઝ એન્ડ ક્યાંથી કરવાનું, સોલ્યુશન સાથે. સોલ્યુશન શું હોવું જોઈએ, કેન્દ્ર મોટો રોલ પ્લે કરવો જોઈએ, બરાબર. એક રાજ્યોની અંદર ફંડ વધુ સારી રીતે યુટિલાઇઝ થાય એનું કંઈ મિકેનિઝમ કેન્દ્ર ગોઠવી શકે, બરાબર. ન હોય જોગવાઈ તો ક્રિએટ કરવી જોઈએ. ઓકે, જેમ કે એક ફાઇનાન્સ કમિશન બને છે દર 5 વર્ષે. ફાઇનાન્સ કમિશન શું સલાહ આપે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પૈસા કઈ રીતે વાપરવા. તો એવી રીતે રાજ્યનું ફાઇનાન્સ કમિશન પણ હોય, તો એને એડિશનલ રોલ આપી શકે કે રાષ્ટ્રપતિ આપી શકે, બરાબર. જરૂર નથી કે ખાલી ગવર્નર જ આપે. કેન્દ્ર સૂચન આપી શકે કે ભાઈ તમે કંઈક એવું મિકેનિઝમ ગોઠવો કે જે જિલ્લાઓ પછાત રહી ગયા છે, ઓછું ડેવલપમેન્ટ છે, અહીંયા થોડુંક ફંડ યુટિલાઇઝેશન વધારે કરું, બરાબર. એક કેન્દ્ર સરકારે, હા, બીજી વસ્તુ ખાસ સોલ્યુશનમાં અત્યારે કયા સોલ્યુશન આના માટે અમલમાં છે એ લખો ને, તો તમારા માર્ક્સ બહુ વધી જાય. તમને એ ખબર હોય કે ઓકે અત્યારે સરકાર શું કરે છે, કઈ યોજનાઓ ચાલે છે, એ કોટ કરો ને તમારા માર્ક્સ ખૂબ વધી જાય. એટલા માટે યોજનાઓ જ્યારે વાંચતા હો ને તમે કરંટમાં, તો બે પર્પઝથી વાંચવાની. એક, પ્રિલિમ્સમાં કેવો ક્વેશ્ચન આવશે, બીજો મેન્સમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો હું આને ક્યાં વાપરીશ, બરાબર. એડવાન્સમાં એટલે કહેતા હોય અમે કે જ્યારે વાંચતા હો ને ત્યારે તમારી રડાર એક્ટિવેટેડ રહે કે અચ્છા આ ડેટા અહીંયા વાપરવાનો છે. અને એક વસ્તુ યાદ રાખજો, ડેટા ક્યાં વાપરવાનો છે એ ખબર હોય ને તો યાદ બહુ જલ્દી રહે, એને યાદ રાખવો ન પડે. ઓકે, તો એક કેન્દ્ર સરકારની યોજના છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ભારતના સૌથી પછાત જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કર્યા અને એ લોકોને આગળ લાવવાનું કામ કર્યું. તો આપણે ગુજરાતમાં દાહોદ છે, બરાબર. તો હવે દાહોદનો છેલ્લા 10 વર્ષમાં વિકાસ ઠીકઠાક એવો થઈ ગયો. તો હવે કેન્દ્ર સરકારે નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો, એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ. આ 2022માં. બ્લોક એટલે તાલુકો. ચાલો, જિલ્લો ડેવલપ થઈ ગયો, કોઈ જિલ્લો ડેવલપ્ડ છે પણ એ જિલ્લાનો પર્ટિક્યુલર તાલુકો પછાત છે, તો હવે એને આગળ વધારો, બરાબર. પંચાયતી રાજમાં આપણે એક આ વાત થઈ હતી ડિસ્ટ્રિક્ટ ઇક્વેલાઇઝેશન ફંડની, કે કોઈ પર્ટિક્યુલર ગામડું પછાત હોય ને, તો
જિલ્લાનો ફંડ છે ને એના ઈ ગામડા પ્રત્યે વપરાય એના માટેનો ઇક્વેલાઇઝેશન ફંડ હોય, સમતાકરણ ફંડ કહેવાય છે ગુજરાતી. તો એવી રીતે સ્ટેટ ઇક્વેલાઇઝેશન ફંડ શરૂ થઈ શકે કે નહીં, કે ભાઈ જે જિલ્લા પછાત છે તો એના માટે પૈસા પૂલ કરો તમે અને ઓલાને પૈસા વધુ ફાળવો. ક્લિયર? આટલા મુદ્દાઓ છે આના. તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેસ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર કરી વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી, યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. જો આ લગભગ મોસ્ટલી બધા ક્વેશ્ચન એવા છે, આ પેપરમાં લગભગ ક્વેશ્ચન્સ એવા છે કે તમે કાંઈ વાંચ્યું ન હોય ને તોય સમજાઈ જાય આરામથી કવિ શું કહેવા માંગે છે એ. હા, અને લખી શકો સરસ રીતે. બરાબર? કદાચ માની લો બંધારણનું ઉપર છેલ્લું નોલેજ હોય ને, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે લખી શકો સરસ રીતે. જો શું કીધું છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, હિતોનો ટકરાવ કેમાં પૂછ્યો છે? અપોઇન્ટમેન્ટ ઓફ ચેરપર્સન ઓર મેમ્બર્સ ઇન રેગ્યુલેટરી બોડીઝ, નિયમનકારી સંસ્થાઓના અધ્યક્ષ અથવા સભ્યોની નિમણૂકમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, હિતોનો ટકરાવ કઈ રીતે હોય છે. પહેલી વસ્તુ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? માની લો તમારા ગામનો કલેક્ટર છે, એ પોતાના ભાઈઓને જ કોન્ટ્રાક્ટ આપી દે તો એને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. બરાબર? તમે જ્યાં જોબ કરો છો એની રાઇવલ કંપની પણ તમે જ ચલાવો છો તો એને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. બરાબર? એમાં કરપ્શન આવી જાય, મની કરપ્શન આવી જાય, પાવર કરપ્શન આવી જાય. આ ક્વેશ્ચન ઉદ્ભવેલો ક્યાંથી છે? એક સેબીની કંટ્રોવર્સી થઈ હતી હમણાં. સેબીના અધ્યક્ષ હતા, એમના કંઈક હસબન્ડનું એકાદી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ હતું અને એવું કહેવાનું કે આ અધ્યક્ષે છે ને ડિસિઝન એવા લીધા કે એના હસબન્ડની કંપનીને નુકસાન ન જાય. પછી બધું ખોટું નીકળ્યું હતું, બધું કાંઈ નીકળ્યું નહોતું. પણ એક મુદ્દો ઉઠે ને, કોઈ પ્રોબ્લેમ દેખાય ને, તો જીપીએસસી યુપીએસસી ક્વેશ્ચન કેવા પૂછે કે ભાઈ આવું થયું હોત તો? બરાબર? તમે જ્યારે પોલિસી મેકિંગ એ વિચારતા હો, તમે માની લો કાલ સવારે ભારત સરકારના, ગુજરાત સરકારના સેક્રેટરી હશો, તો પોલિસી લેવલે તમે આ પ્રશ્ન ઉદ્ભવે તો કઈ રીતે હવે ટેકલ કરશું એને? બરાબર? એક અત્યારે ઇલેક્શન કમિશન ઉપર આરોપ લાગે જ છે કે પાર્ટી માટે કામ કરે છે. અગેન કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થયું. પોલિટિકલ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ હોય. બરાબર? ઘણી વખત સત્તાના પદ ઉપર કોઈ બેઠા હોય ને, એ એટલે કામ કરતા, એવી રીતે કામ કરતા હોય કે રિટાયર થયા પછી મને બીજું પદ મળી જાય. બરાબર? અથવા હું આમ નહીં કરું તો મને શું ફાયદો થશે? બરાબર? તો આ વસ્તુ થઈ શકે. હવે એક યસ, હવે જ્યારે માની લો ઇલેક્શન કમિશનની વાત ચાલતી હોય કે હમણાં એક પ્રશ્ન થયો, ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક કઈ રીતે થાય, તો એના માટે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ ગઈ હતી. તો પહેલા છે ને, આખા તો માની લો ઉદાહરણ લ્યો ને, તો થોડીક હિસ્ટ્રી એક્સપ્લેન કરો કે પહેલા ઇલેક્શન કમિશનર કઈ રીતે અપોઇન્ટ થતા હતા. ડાયરેક્ટ પ્રધાનમંત્રી જ અપોઇન્ટ કરતા હતા, કોઈ પ્રોસેસ નહોતી. મન થયું એને અપોઇન્ટ કરી દીધા. અને આપણે એવા ઉદાહરણ રહેલા છે સાહેબ કે ઇલેક્શન કમિશનર પછી કોઈ પાર્ટી માટે ઇલેક્શન લડેલા હોય, જજ કોઈ પાર્ટી માટે ઇલેક્શન લડેલા હોય. ઓકે, એવા ઉદાહરણ આપણે જોયેલા છે.
ઇલેક્શન લડ્યા પછી જજ થયા હોય એવા ઉદાહરણ જોયેલા. ઓકે, પ્યોર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. તો એકે બોડી એમ જો તો તમે એકે બોડી એવી નથી કે તમે કહો કે ટોટલી પાક સાફ છે. ઓકે, હવે પીઆઈએલ ફાઇલ થઈ ઇલેક્શન કમિશનર ઉપર, તો સુપ્રીમ કોર્ટે ત્યારે કામ ચલાવે એક બનાવી દીધું કે ભારતના પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ લોકસભાના અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આ ત્રણેય ભેગા મળી અને નક્કી કરશે કે કોણ બનશે ઇલેક્શન કમિશનર. અને સરકાર ત્યાં સુધી આના માટે કોઈ કાયદો બનાવી શકે. હવે સરકારે કાયદો બનાવ્યો કે ભારતના પ્રધાનમંત્રી એક મંત્રી પ્રધાનમંત્રી નોમિનેટ કરે એ અને નેતા વિપક્ષ. ઓકે, તો મેજોરિટી સરકારની થઈ 3માંથી 2. તો હવે એના માટે એક આરોપ લગાવ્યો કે સરકારને પોતાના જ માણસ અપોઇન્ટ કરવા છે. હવે આ પ્રોસેસ સીવીસીમાં છે. આ પ્રોસેસ ઘણા બધા પદમાં છે કે નેતા વિપક્ષ બેઠા હોય, પ્રધાનમંત્રી બેઠા હોય. બરાબર. બીજી વસ્તુ, કોઈ કોઈ જગ્યાએ સરકારને ઓટોનોમી હોવી જોઈએ કે નહીં એ એક પ્રશ્ન ઉઠે કે ભાઈ ક્યાંક ફંક્શન કરવા માટે સરકારને તમે સ્વાયત્તા આપો છો કે નથી દેતા. ઓકે, અચ્છા, હવે એટલે કાયદો આનો પાસ થઈ ગયો. સેબી વિશે બીજી એક વસ્તુ મસ્ત કહું તમને, બહુ સરસ ફંક્શન કરેલી બોડી છે સેબી. તમે હર્ષદ મહેતા સ્કેમથી જોઈ લો, પેલી સ્કેમ વાળી સિરિયલ જોઈ હોય તો ત્યારે સેબી પાસે કોઈ ઓથોરિટી નહોતી. પછી શું કર્યું, સરકારે કાયદો બનાવ્યો, સેબીને એક સ્ટેચ્યુટરી ઓથોરિટી બનાવી, સ્ટેચ્યુટરી બોડી બનાવી, કાયદાકીય સંસ્થા બનાવી. સેબી પાસે પાવર્સ આવ્યા. પછી કેતન પારેખ સ્કેમ થયો, સેબી પાસે વધુ પાવર્સ આવ્યા. પછી ઓલો થર્ડ સ્કેમ આવ્યો ને સેબી આગળ મોટો બધો સહારા વાળો, ત્યાં સુધીમાં સેબી એટલી એડવાન્સ બોડી હતી કે જો સહારાને સેબીએ ન પકડ્યો હોત ને તો એ જેલમાં જ ન જાત. જો એણે ખાલી ચીટ ફંડ જ બનાવ્યું હોત ને તો જેલમાં ન જાત. એણે પબ્લિક લિસ્ટિંગ કંપની બનાવી ને તો જેલમાં ગયો. કોણે નાખ્યો? સેબીએ. તો આ શું થયું? ગ્રેજ્યુઅલ ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે ધીમે ધીમે કરતા ભૂલ કરી શીખી, ભૂલ કરી શીખી. અત્યારે સેબી એટલી પાવરફુલ બોડી છે, દુનિયામાં નોંધ લેવાય છે. દુનિયાના બીજા સ્ટોક માર્કેટ સ્ટડી કરે છે કે સેબી કેટલી સારી રીતે કામ કરે છે. ઓકે, બીજી સક્સેસ સ્ટોરીઝ ડિસ્કસ કરો. જરૂરી નથી બધા નેગેટિવ એક્ઝામ્પલ જ આપો. જેમ આન્સર તમારો પોઝિટિવ રાખશો ને એમ માર્ક્સ વધુ મળશે. એટલે હું એવું નથી કહેતો બધું રોઝી પિક્ચર જ આપો, બેલેન્સ બનાવવાનું, પણ સક્સેસ સ્ટોરી મૂકવી. હાવ આમ ભારત તો સૌથી બરબાદ દેશ છે એવું પિક્ચર પેઇન્ટ નહીં કરવાનું. હું ઘણીવાર જીપીએસસીના સ્ટુડન્ટ્સના મેન્સના પેપર જોઉં ને મને એમ થાય કે આ લોકો કયા ભારતમાં રહે છે યાર. તમને વાંચો તો એમ થાય ભારત તો હાવ માયકાંગલો દેશ છે, ગરીબી એ માજા મૂકી છે, કરપ્શન જ કરપ્શન છે, ઘરમાંથી બહાર નીકળવું પોસિબલ નથી. બરાબર, બધે લૂંટફાટ છે અને કાંઈ છોકરાઓ બધા માલનરીશ છે. તમને એમ થાય કે કાંઈ સારું છે જ નહીં આ ભારતમાં. એવો જીપીએસસીના છોકરાઓનો આન્સર વાંચે ને તો કોઈક ભારત ફરવા આવવાનો હોય તો વિચાર માંડી વાળે જવા દે, નથી ભરવું. એટલું નેગેટિવ પિક્ચર નહીં દેવાનું. એટલે ભાઈ જ્યાં રહ્યો છો અહીંયા જોઈ લ્યો. ઘણા છોકરાઓ એવા ગોખણિયા. મને એક છોકરાએ ક્વેરી મોકલી હતી, સર ઈ કે આમાં જીપીએસસીએ જવાબ આપ્યો છે કે ગરબા સ્ત્રીઓ પુરુષો બધા રમે, પણ ફલાણી બુકમાં આપ્યું છે કે ગરબા તો ખાલી સ્ત્રીઓ જ રમે. મેં કીધું એલા તમે ગરબા રમવા જાઓ છો કે નથી જતા? તો કે હા. તો હવે મનમાં કીધું તો ભાઈ તું જ્યારે ગરબા રમવા જા છો એટલો ટાઈમ થોડી સ્ત્રી થઈ જા છો. બધું ચોપડીમાં વાંચીને જવાબ દેવાનો. રમે જ છે ને બાપલા. કોઈ ભૂકે લખી નાખ્યું ગરબા ખાલી સ્ત્રીઓ રમે તો સનાતન સત્ય થઈ ગયું. હા, સક્સેસ સ્ટોરીઝ ડિસ્કસ કરો. આરબીઆઈ કેટલું સરસ કામ કરે છે. બરાબર, ચીફ વિજિલન્સ કમિશનર સરસ કામ કરેલું છે. ઓકે, હવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એના માટે શું કરવું જોઈએ? એક, અપોઇન્ટમેન્ટ પ્રોસેસમાં ટ્રાન્સપેરન્સી લાવો. બરાબર. બીજું, એકથી વધુ ટર્મ ઉપર મનાઈ હોવી જોઈએ. જેમ કે જીપીએસસીમાં છે, યુપીએસસીમાં છે, સીએજીમાં છે, એક જ ટર્મ મળે. બરાબર. ત્રીજી વસ્તુ, કોઈ આઈએએસ ઓફિસર જજ રિટાયર થાય ને તો આને કહેવાય કુલિંગ ઓફ પીરિયડ. કુલિંગ ઓફ પીરિયડ એટલે શું?
રિટાયર થવાના બીજે દિવસે પદ નહીં મળે. વર્ષ 2 વર્ષ તમે રાહ જોશો. એટલે શું થાય, જેન્યુઇન ડિઝર્વિંગ માણસ હોય તો જ મળે. પદની લાલચમાં કોઈ કામ ન કરે, 2 વર્ષ રાહ ન જોવે. લાલચી માણસ તો ન જ જોવે. હા, કે હું અત્યારે તારું કામ કરું, પછી તું 2 વર્ષ પછી મને પદ આપ. એને શું થાય, 2 વર્ષમાં ભૂલી જાય યાર, એની પાર્ટીવાળા કોકને દઈ દેશે. આપણે તો તાત્કાલિક જોઈએ, આજે રિટાયર થાવ, કાલે મને ગવર્નર બનાવો, કાલે મને ફલાણા કમિશનનો અધ્યક્ષ બનાવો, તો હું કામ કરતો ત્યારે તમારા ફેવરમાં કામ કરું. બરાબર. તો કુલિંગ ઓફ પીરિયડ હોવો જોઈએ. રિવોલ્વિંગ ડોર પોલિસી કહે છે આને, કે આજે સાહેબ IAS ઓફિસર હતા, કાલે RBIના ગવર્નર થઈ ગયા. RBIના ગવર્નર રિટાયર થયા પછી શું થયું, IMFમાં મોકલી દીધા. IMFમાંથી રિટાયર થયા પછી શું થયું, હવે કોક એકાદા બીજા હ્યુમન રાઇટ્સ કમિશનમાં ક્યાંક મેમ્બર બનાવી દીધા, ક્યાંક ફલાણી જગ્યાએ બીજા એકાદા મેમ્બર બનાવી દીધા. તો એને રિવોલ્વિંગ ડોર પોલિસી કહેવાય. બરાબર, એ ન હોવી જોઈએ. બીજી વસ્તુ, આપણે એક ઘણા ટાઈમથી ડિમાન્ડ છે કે સ્પેશિયલિસ્ટ લોકોને પોસ્ટ ઉપર અપોઇન્ટ કરવા જોઈએ. સ્પેશિયલિસ્ટ એટલે કોણ થયા, ઇન્ડસ્ટ્રીમાંથી ડાયરેક્ટ આવ્યા. ઓકે, જેમ કે હમણાં એક પેલી યસ બેંક ફડચામાં ગઈ, તો RBI એક ગવર્નિંગ બોડી બનાવી, અને એક બીજી બેંકના ડાયરેક્ટરને કીધું કે તમે આ હલાવો અત્યારે. તો એ શું થયું, સ્પેશિયલિસ્ટ માણસને કામ ઉપર રાખ્યા. હવે સુપ્રીમ કોર્ટના જજને મૂક્યા હોય, એમાં ગવર્નન્સ સારું કરી દે, પણ જરૂર નથી બિઝનેસ સારો કરી દે. સમજાય છે? માની લો કોઈ IAS ઓફિસરને કીધું હોય, એડમિન સારું કરી દેશે, જરૂર નથી બિઝનેસ સારો કરશે. તો સ્પેશિયલિસ્ટ માણસને મૂકી શકે. બરાબર, માની લો કોઈ કાયદાનો જાણકાર હોય, એને એકાદી ગવર્નન્સ બોડીમાં મૂકી શકે. અગેન એનાય ફાયદા નુકસાન હોય, કે એમાંય ફેવરિટિઝમ વાળું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમાંય થઈ શકે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન છે ને, કોઈ પણ વસ્તુને પરમેનન્ટ સોલ્યુશન કાઢવું હોય ને, તો આ એનો બહુ સારો જવાબ છે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન એટલે શું, એક સંસ્થા બનાવી નાખો, એના રૂલ્સ બનાવી નાખો, જેનાથી શું થાય, વ્યક્તિઓ ફરે ને તો એ નિયમો ન ફરવા જોઈએ, અને તમારું કામ ઇન્ડિપેન્ડન્ટલી ચાલવું જોઈએ. એટલે અત્યારે સારો માણસ છે અને સારું કામ થાય છે એવું નહીં. માણસો ખરાબ આવે તો એ પોતાની ખરાબી અમલમાં ન લાવી શકે, એ પ્રકારની સંસ્થા બનાવી જોઈએ. એને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન. બરાબર. ફરીથી કહી દઉં છું, પોઝિટિવ એક્ઝામ્પલ્સ ખાસ દેવા અત્યારની પ્રેક્ટિસીસમાંથી, જેમ કે CVC છે, લોકાયુક્ત છે, લોકપાલ છે, NHRC છે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે. આવા બધાના અધ્યક્ષો જેમાં સારા કામ કરેલા હોય, જેમાં કોઈ દાગ ન લાગેલા હોય, તો એવા બધા ઉદાહરણો ખાસ દેવા. બરાબર છે? ચાલો, ફરી ટ્રાન્સલેશન એરર છે, ગ્રાસરૂટ લેવલ પાછું મૂક્યું છે. 73માં બંધારણીય સુધારાએ લોકશાહીમાં કેના છે, 73માં સુધારા પંચાયતી રાજ. બરાબર, પંચાયતી રાજના આવવાથી લોકશાહીમાં લોકોની ભાગીદારી ની વિભાવનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે. લોકોની ભાગીદારી વધારવા માટે આ ફેરફારોના ઉત્પ્રેરક આધારોની ચર્ચા કરો. એક્ઝામિન ધ કેટલિસ્ટ ટુ ધીસ ચેન્જીસ ટુ એનહેન્સ પીપલ્સ પાર્ટિસિપેશન. ઓકે, એક પેલી વસ્તુ, પંચાયતી રાજની શરૂઆત થઈ ને ભારતમાં, આઝાદ ભારતમાં, ત્યારે શું પેટર્ન હતી, હોંશે બનાવી નાખી પંચાયતી રાજ સંસ્થાઓ. પછી ફરી ઇલેક્શન ન થયા. કોઈ સ્ટેટમાં 10 વર્ષ ઇલેક્શન ન થયા, ક્યાંક 15 વર્ષ ઇલેક્શન ન થયા. તો એક ડિમાન્ડ થઈ કે ભાઈ આને બંધારણીય સંસ્થા બનાવી નાખો, કોન્સ્ટિટ્યુશનમાં આનો ઉલ્લેખ કરી નાખો, દર 5 વર્ષે ઇલેક્શન કરવાનું જ, તો ફરજિયાત કરાવવું જ પડે. બરાબર, તો ઘણા સ્ટેટ્સમાં પછી પણ થયું, બંધારણીય દરજ્જો મળ્યો ને પછી પણ થયું કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટે નિયત ખરાબ હોય અને ઇલેક્શન ન કરાવ્યું હોય, તો પછી હાઈકોર્ટમાં જાવ તો હાઈકોર્ટ ફટકાર લગાવે કે કરો ઇલેક્શન. તો બંધારણમાં લખી નાખ્યું ને સાહેબ, તો દર 5 વર્ષે ઇલેક્શન કરવું પડે. એટલે બંધારણમાં આવવાથી એક મોટો ફાયદો શું થયો, હવે રેગ્યુલર 5 વર્ષે ઇલેક્શન થાય છે. ઇલેક્શન થાય એટલે શું થાય, પંચાયતમાં મેમ્બર્સ ક્યાંથી આવવાના, લોકલ ગામના. એમાં તો કન્ડિશન છે કે રાજકોટમાં રહેતા હો અને ગામડે ઇલેક્શન લડવા જાવ એવું ન ચાલે. તમારું વોટર ID એ જે તે ગામમાં હોવું જોઈએ. તમે એમ કહો કે હું રહીશ અમદાવાદમાં,
અને બાજુવાળા ગામડામાં યુ સી આઈ પાર્ટિસિપેટ ઇન પંચાયત, યુ સી આઈ એમ અ મેમ્બર ઓફ દેટ પંચાયત. એવું ન હાલે. એવું બધું લોકસભા રાજ્યસભામાં હાલે. ઓકે, ગ્રામ પંચાયતમાં ન ચાલે સાહેબ. તમે ગામના મતદાર હોવા જો, તમને ગામની સમસ્યા સાથે સંબંધ હોવો જોઈએ તો જ મેમ્બર બનજો, બાકી ન બનતા. તો શું થાય, ત્યાંના લોકો જ મેમ્બર્સ બન્યા. હવે આટલા વર્ષથી 32 વર્ષથી સંસ્થા અમલમાં છે, તો કેટલું લોકોનું પાર્ટિસિપેશન, કેટલા લોકો ચૂંટાઈ ચોઈકા, એ બધા લોકોએ ગવર્નન્સ કઈ રીતે ચાલે, પોતપોતાના અભિપ્રાયો આપ્યા, પોતપોતાનું યોગદાન આપ્યું. 11મી 12મી અનુસૂચિમાં પંચાયતોને, મ્યુનિસિપલ કોર્પોરેશનને ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ આપી દીધું. ભાઈ તમારે કામ આ કરવાના, તમારે કામ આ કરવાના. તો તમે જુઓ છો, તમારા પોતપોતાના ગામના મેળાનું ઉદાહરણ આપી શકો તમે. લોકમેળો કેટલો સફળ આયોજન થતો હોય. હવે વિચારો તમે, તમારા ગામની મ્યુનિસિપલ કોર્પોરેશન કે પંચાયત એ મેળો ન કરાવતી હોત અને એ મેળો ગુજરાત સરકાર કરાવતી હોત તો કેવો થાત? બરાબર, લોક ભાગીદારી કેટલી વધી ગઈ. ઓકે, આપણે મેળાની થીમ હોય છે, વિચારો તમે. પછી લોકલ લેવલના તમે સાવ જેમ બેઝિક આવા ક્વેશ્ચનમાં જેમ બેઝિક ઉદાહરણ આપો ને એમ બહુ સારું લાગે તમને. ઓકે, કે અલગ અલગ કમિટીઝ બનતી હોય પંચાયતમાં, એમાં લોકોની ભાગીદારી કેટલી સારી હોય. ગામડાના લોકોને આવામાં બહુ સરસ માર્ક મળી જાય. સિટીના આવો કોર્પોરેશનમાં થોડાક એક્ટિવ પાર્ટિસિપન્ટ હો તો સારા માર્ક મળે. ઓકે, હા, વિમેન રિઝર્વેશનથી બહુ મોટો ફાયદો થયો. પહેલાં 33% મહિલા અનામત દીધું, હવે 50% થયું છે. અત્યારે ગુજરાતમાં મહિલા ભાગીદારી ચૂંટાયેલી પોસ્ટમાં 50% કરતાં વધારે છે. એનો મતલબ શું થયો? 50% તો ફરજિયાત ઇલેક્ટ કરવાના છે. અમુક જનરલ સીટમાં પણ મહિલાઓ ઇલેક્શન જીતે છે. સમજાય છે? તો વિમેન પાર્ટિસિપેશન વધી ગયું. જે ગાંધીજીનું ગ્રામ સ્વરાજનું હતું એ હવે તમને દેખાય ગામડું સ્વાયત્ત બનતું જાય, સ્વનિર્ભર બનતું જાય છે. એટલીસ્ટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં બનતું જાય. ગુજરાત સરકારની સમરસ પંચાયત સ્કીમ છે. આપણે પંચાયતના લેક્ચરમાં વાત થાય છે કે ઇલેક્શન ન કરાવી અને બધા નિર્વિરોધ ચૂંટાઈ જાય, આખી પંચાયત બોડી અને બધા મેમ્બર્સ અને વોર્ડ મેમ્બર અને સરપંચ બધા, તો એને સમરસ પંચાયત કહેવાય. તો કેટલી બધી પંચાયતો સમરસ પંચાયત થાય છે. તો આને અગેન પબ્લિક પાર્ટિસિપેશનનો બહુ સારું ઉદાહરણ કહી શકો. બીજું, ઘણી બધી યોજના ચાલે છે ભારત સરકારની અને ગુજરાત સરકારની કે જે પંચાયતોને કોમ્પિટિશનમાં રહેવા માટે પ્રમોટ કરે છે. આદર્શ ગ્રામ યોજના છે, એ શેડ્યુલ્ડ કાસ્ટ વધારે પોપ્યુલેશન વાળી પંચાયતો માટે છે. તીર્થગ્રામ પાવનગ્રામ યોજના છે એક આપણી ગુજરાતની, ક્રાઇમ ફ્રી વિલેજ પંચાયત માટે છે. તો ઓલા તમે કોક સિરિયલમાં અને જોયા હોય ને, આપણું ગામડું ક્રાઇમ ફ્રી, બહુ પ્રાઉડ લેતા હોય. આપણે રાજકોટ જિલ્લામાં છે એક સમઢિયાળા ગામ કરીને, ન્યૂઝમાં ને ઘણી વાર આવેલું. તો પ્રાઉડ લઈએ તો હું પછી કોમ્પિટિશન થાય ને બાજુવાળા ગામને કે ભાઈ ઓલું છે તો આપણું કેમ નહીં. અને ગામમાં તો એવું બહુ હોય, ઓલી હેલ્ધી રાઇવલરી બહુ હોય. બાજુવાળું ગામ છે તો આપણે કેમ પાછળ રહી ગયા. ઓકે, તો આવી બધી યોજના જે સરકાર ચલાવતી હોય ને, ઉદાહરણ ખાસ દેવા. યોજનાના જેટલા ઉદાહરણ દેશો ને એટલા માર્ક્સ વધુ સારા મળશે. ઓકે, ગ્રામસભા અગેન, ગ્રામસભા કેટલું ઇફેક્ટિવ માધ્યમ થઈ શકે. અમલ લાવો ને, જ્યાં જ્યાં અમલમાં છે અહીંયા બહુ ઇફેક્ટિવ માધ્યમ છે કે સાધારણ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરતા હોય. આના માટે છે ને ગ્રામ સભાનું પાર્ટિસિપેશન વધે એના માટે ભારત સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. એનું નામ છે પંચાયત નિર્ણય. ઓકે, અને પંચાયતોની સ્કીમ અઢળક છે, અફલાતૂન સ્કીમ છે. તમે ક્યારે વાંચજો, તમને મજા આવશે. તમને શું વાત છે, આટલું સારું કામ થાય છે ગ્રાસરૂટ લેવલે. વિમેન પાર્ટિસિપેશન આપણે વાત થઈ ગઈ. ઘણા રાજ્યોમાં 50% પર પ્લસ છે ગ્રાસરૂટ પાર્ટિસિપેશન. છેક ધરાતલના માણસનું, છેક છેવાડાના માનવીનું પાર્ટિસિપેશન, ભાગીદારી ખૂબ સારી થઈ ગઈ છે આનાથી. બરાબર, હા, રાજ્યોમાં કોઈ સ્કીમ હોય તો કહી શકો છો. અને આ રિપીટ ક્વેશ્ચન છે. પંચાયતી રાજ ઉપર સેમ ટુ સેમ આવો પ્રશ્ન પૂછ્યો તો
મારા ખ્યાલથી 2 વર્ષ પહેલા પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પંચાયતોનું જે અમલીકરણ થયું ને એમાં પોલિટિકલ સક્સેસ મળી ગઈ, મીન્સ લોકોની પોલિટિકલ ભાગીદારી આવી ગઈ, પણ ફાઇનાન્શિયલી ક્યાંક પાછળ રહે છે પંચાયતો. એનું કારણ શું છે? મેં એક એનો વિડીયો અલગથી કાપીને મૂક્યો, જોજો, બહુ સરસ એમાં એનાલિસિસ દીધું છે કે ફાઇનાન્શિયલી પંચાયતો કેમ પાછળ છે, પોલિટિકલી તો આગળ નીકળી ગઈ. બરાબર? એટલે એવું ન માનવું કે રિપીટ ક્વેશ્ચન ન થતા હોય, ઘણા થતા હોય. પ્રીવિયસ યર પેપર સોલ્યુશન જોવો તો ફાયદો ઘણો થાય. બરાબર? ચાલો, પછી 7મો ક્વેશ્ચન બંધારણનો છે. વચ્ચેના 2 ક્વેશ્ચન જાહેર વહીવટના છે. આપણે જાહેર વહીવટવાળા વિડીયોમાં લેશું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન વાળામાં. ઓકે, હમણાં આપણે પેલો કેસ ક્લાસમાં ચર્ચા થયો હતો અને ડીવાયએસઓમાં પ્રિલિમ્સમાં પણ પૂછાયો, ગવર્નર ઓફ તમિલનાડુ વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ વાળો કેસ. સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઈ હતી કે કોઈ વિધાનસભાએ કાયદો પાસ કરી, બિલ પાસ કરી અને ગવર્નરને મોકલું હોય અને ગવર્નર 2 વર્ષ સુધી 4 વર્ષ સુધી એને સાઇન ન કરે, તો એવો કોઈ પ્રાવધાન છે કોન્સ્ટિટ્યુશનમાં કે ગમે એટલો ટાઈમ વિચારી શકે? તો સુપ્રીમ કોર્ટે પોતે કીધું કે નહીં, ગવર્નરે 3 મહિનામાં જવાબ દઈ દેવાનો, ને જો એણે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવું હોય તો રાષ્ટ્રપતિએ 3 મહિનામાં જવાબ દઈ દેવાનો. જો નો જવાબ આપે બેમાંથી એકેય, તો એમ માની લેવાનું કે મંજૂરી મળી ગઈ છે. બીજું શું કીધું સુપ્રીમ કોર્ટે? કે જો રાષ્ટ્રપતિને આમાં કોઈ કાયદાનો પ્રશ્ન લાગે, કે આ કાયદો બંધારણનો પ્રશ્ન લાગે કાયદામાં, કે આ કાયદો બંધારણની જોગવાઈઓ પ્રમાણે છે કે નહીં, તો એ કાયદો સીધો અમને મોકલવાનો, સુપ્રીમ કોર્ટને મોકલવાનો. અમે જ નક્કી કરીને કહી દઈશું કે બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં. એટલે રાષ્ટ્રપતિની વિવેક શક્તિ ખતમ. ઓકે, એટલે હવે આમ ચકચાર મચી ગયો. આને એકચ્યુઅલી કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કહેવાય. આને બંધારણમાં સુધારો કર્યો કહેવાય, અનુચ્છેદ 368 પ્રમાણે, જે ઓથોરિટી સુપ્રીમ કોર્ટ પાસે નથી, પાર્લામેન્ટ પાસે છે. પણ એક તકલીફ શું છે, પીઆઈએલ જ્યારે પણ કરે ને કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી, તો એમાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક રાહત આપી દે. આપણે આના પછીનો ક્વેશ્ચન એ પીઆઈએલ ઉપર જ છે, એમાં જોશું. સુપ્રીમ કોર્ટ તાત્કાલિક રાહત આપી દે, જનતાને શું થાય કે હાલો ફટ કરતી રાહત મળી ગઈ. અને એમાં એક મોટી ખામી નેતાઓની પણ છે કે જ્યારે તમારી ચૂંટાયેલી સરકાર લાંબો ટાઈમ સુધી કામ જ ન કરે ને, તો પછી જનતાને એમ થાય હાલો હવે સુપ્રીમ કોર્ટ આગળ સોલ્યુશન માગીએ. એમાં શું થયું, ક્યાંક સુપ્રીમ કોર્ટને છે ને ઓલું જ્યુડિશિયલ રિવ્યુમાંથી ક્યાંક જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં વયા ગયા, અને પછી એક કામ ચાલુ થયું, જ્યુડિશિયલ ઓવરરીચ. એટલે હવે જ્યુડિશિયરી છે ને, ન્યાયતંત્ર, એ ધારાસભાનું, લેજિસ્લેચરનું કામ માંડી કરવા. તો શું હતું, એક તો પહેલી વસ્તુ 2-4 વર્ષ સુધી મંજૂરી નથી મળતી. આપણે ગુજરાતમાં એવા કેસીસ જોયેલા છે કે, અને મેઇનલી ક્યારે થાય એવું, પાર્ટી પોલિટિક્સ હોય. એમાં કેન્દ્રમાં એક પાર્ટીની સરકાર હોય, રાજ્યમાં બીજી પાર્ટીની સરકાર હોય, તો રાજ્યપાલને કોણ અપોઇન્ટ કરે છે? રાષ્ટ્રપતિ, એટલે કેન્દ્ર સરકાર. તો રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિનો પ્રતિનિધિ કહેવાય, એજન્ટ શબ્દ વાપરે છે, એજન્ટ એટલે પ્રતિનિધિ. પણ એ ઘણી વખત કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને હેરાન કરવા માટે પૂરેપૂરું કામ કરતા હોય. અને આપણે પ્રત્યક્ષ રૂપથી જોયેલું, એક સ્ટેટમાં નહીં, કેટલાય સ્ટેટમાં જોયેલું. આપણે ગુજરાતમાં જ જોયેલું છે, જ્યારે કેન્દ્રમાં બીજી પાર્ટીની સરકાર હતી, ગુજરાતમાં આ પાર્ટીની સરકાર હતી, 10 વર્ષ સુધી કાયદા અટકેલા રહેલા છે. ઓકે, બિલ પાસ કરીને દીધું હોય, ન મંજૂર થયું હોય, એટલે લોંગ ડિલે છે. 2 વર્ષ, 4 વર્ષ, 10 વર્ષ જોયેલા છે આપણે, નથી દેતા મંજૂરી. સેમ એવો ને એવો કાયદો બાજુવાળા સ્ટેટે પાસ કરેલો, મહારાષ્ટ્રએ, સેમ ટુ સેમ કાયદો, સેમ ટુ સેમ પ્રોવિઝન. ત્યાં ઓલી પાર્ટીની સરકાર છે જેની કેન્દ્રમાં છે, એને મંજૂરી મળી ગઈ, ગુજરાતમાં ન મળી. જોયેલું છે આપણે.
ઓકે, ગુજરાત તો પોતે ગુપ્ત ભોગી છે, હિસ્ટોરિક પ્રેક્ટિસ આ રહેલી છે. અને આનાથી એક પ્રોબ્લેમ શું થાય છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો ખટાસવાળા થાય છે. સેન્ટર સ્ટેટ રિલેશન્સમાં મોટો કોઈ પ્રોબ્લેમ હોય તો ગવર્નરની પોસ્ટ. ઓકે, હવે જ્યારે તમે આનું ચર્ચા કરો ને ત્યારે એક ખાસ ધ્યાન રાખજો, મેઇન્સમાં હું છોકરાઓને વારંવાર કહું છું, તમારી પોલિટિકલ આઈડિયોલોજી પ્રકટ ન થવા દેતા. તમે જે પાર્ટીના સમર્થકો ને એ આન્સર વાંચીને ખબર ન પડવી જોઈએ. બરાબર, એટલે બંને બાજુ ઇવેલ્યુએટ કરવી અને ન્યુટ્રલ રાખવો તમારો આન્સર. આ ક્વેશ્ચન જ એવો દીધો છે. પણ લાસ્ટમાં તમારો જવાબ કયો હોવો જોઈએ, ગવર્મેન્ટ ઓફ ધ ડે નું જે સ્ટેન્ડ છે ને એ હોવો જોઈએ. ઓકે, અને કઈ ગવર્મેન્ટ ડિપેન્ડ, કયો ક્વેશ્ચન છે. માની લો ગુજરાતમાં હેલ્મેટના નિયમને લઈ અને ફરજિયાત કરવાના નિયમને લઈને પ્રશ્ન પૂછાય તો ગુજરાત સરકારનો સ્ટેન્ડ છે ને હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. તમે જીપીએસસીની એક્ઝામ આપો છો ને તો હોવું જોઈએ. ઓકે, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત સરકારનો સ્ટેન્ડ છે ને કે દારૂબંધી બરાબર છે. તમે જીપીએસસીની એક્ઝામ આપો છો ને તો દારૂબંધી બરાબર છે, યુપીએસસીની એક્ઝામ આપો છો તો દારૂબંધી બરાબર નથી, કારણ કે આખા ભારતમાં દારૂબંધી નથી. ઓકે, એટલે તમે કઈ એક્ઝામ આપો છો, તમારે કોની આગળ નોકરી જોઈ છે સાહેબ, તમારા બોસને ખુશ કરવા પડે. ઓકે, સાદી ભાષામાં કહું તો બોથ સાઈડ ઇવેલ્યુએટ કરવું, બને ત્યાં સુધી જવાબ તમારો ન્યુટ્રલ રાખવો, પણ લાસ્ટમાં તમારો જવાબ કઈ બાજુ હોવો જોઈએ, ગવર્મેન્ટ ઓફ ધ ડે શું કહે છે ઈ. ઓકે, ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું આપણે કે વિધાનસભાએ એવો કાયદો પાસ કરી નાખ્યો હોય જે પાસ કરવાની એની પાસે ઓથોરિટી જ નથી, એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ લોઝ પાસ કરી નાખ્યા. તો હવે એવા ટાઈમે ગવર્નર શું કરે? જેમ કે નાગરિકતા વિશે વિવાદ ચાલતો હતો તો બે રાજ્યોએ એવો ઠરાવ પસાર કરી નાખ્યો કે અમે આ નાગરિકતાના કાયદાનો અમલ અમારા રાજ્યમાં નહીં કરીએ, પણ નાગરિકતાનો અમલ રાજ્યએ કરવાનો જ નથી હોતો. હવે એ કાયદા ઉપર થોડી ગવર્નર સાઇન કરી શકે. તમે એમ કહો 3 મહિનામાં સાઇન કરી જ નાખવાની, તો રાજ્યોને છૂટ મળી જાય ને ખુલ્લી, કે ગમે એ કાયદો પાસ કરી નાખો, ગવર્નરે 3 મહિનામાં સાઇન કરવાની જ છે. અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જાય અને ગવર્નર રાષ્ટ્રપતિ પાસે મોકલે અને 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જાય તો એ કાયદો અપગ્રેડ થઈ ગયો, કન્કરન્ટ લિસ્ટમાં ઉપર આવી ગયો કેન્દ્ર સરકારના કાયદાની માથે. હમણાં 2 રાજ્યોએ એવા કાયદા પાસ કર્યા કે આપણે બધી સ્ટેટ યુનિવર્સિટીઝ હોય ને એના ચાન્સલર ગવર્નર હોય. બરાબર, ગવર્નર કોનો માણસ છે? કેન્દ્ર સરકારનો. હવે ગવર્નર ચાન્સલર હોય તો ચીફ મિનિસ્ટર એ બેઠો હોય ને, વાઇસ ચાન્સલર હોય, ગમે તમારી પાર્ટીનો વાઇસ ચાન્સલર હોય, તો એણે ચાન્સલરની હારે આમ બોલાવવા પડે બધા ઇવેન્ટમાં, ઓલા કન્વોકેશનમાં બધે, અને એની બધી આગતા સ્વાગતા કરવી પડે. હવે આ લોકોને એટલી નફરત હતી ગવર્નરથી કે કાયદો પાસ કર્યો કે અમારી એકે સ્ટેટ યુનિવર્સિટીમાં ગવર્નર ચાન્સલર નહીં હોય. કારણ પોલિટિકલ. હવે આવા કાયદા ઉપર ગવર્નરે સાઇન કરવું જરૂરી કે નહીં? બરાબર, હું શું કહું છું, બે બાજુ ઇવેલ્યુએટ કરવું. અચ્છા, સરકારની શું દલીલ છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ ટાઈમ લિમિટ નથી દીધી, સુપ્રીમ કોર્ટ ટાઈમ લિમિટ ન આપી શકે. નુકસાન શું છે? લાંબુ ડિલે થાય છે. બરાબર, અને આને સરકારે કીધું છે કે આ જ્યુડિશિયલ ઓવરરીચ છે. ઓવરરીચ એટલે ભાઈ તમે સંસદનું કામ શું કામ કરો છો? કાયદો પાસ કરવાનું કામ અમારું, તમારું નથી. હવે આના વિરોધમાં અત્યારે સરકારે શું કર્યું છે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને સામે અનુચ્છેદ 143ની સત્તાનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટને સવાલ પૂછ્યો. 14 સવાલનું લિસ્ટ મોકલ્યું છે કે શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ કરી શકે કે તમે આટલા ટાઈમમાં જવાબ દેવાનો? શું રાષ્ટ્રપતિ પાસે આવી કોઈ ઓથોરિટી છે? શું સુપ્રીમ કોર્ટ પાસે? 14 ક્વેશ્ચન્સનું લિસ્ટ છે. હવે એ મેટર થઈ ગઈ સબજ્યુડિસ. સબજ્યુડિસ એટલે આ શબ્દો લખી શકાય. તમને અત્યારે પ્રશ્ન પૂછાય, આ સેમ ટુ સેમ આ શબ્દ લખી શકાય. સબજ્યુડિસ મેટર છે. સબજ્યુડિસ એટલે એનું ગુજરાતી થાય વિચારાધીન. જે કોર્ટ પાસે વિચારાધીન છે, મીન્સ હજી એના ઉપર નિર્ણય આવ્યો નથી. તો સુપ્રીમ કોર્ટ નિર્ણય ન આવે ત્યાં સુધી આપણે કઈ મગનું નામ પાડવાની જરૂર નથી. બરાબર, જ્યારે આવે ત્યારે જોશું.
ઓકે, તો તમારે કહેવાય કે હજી આ મેટર વિચારાધીન છે, સબજ્યુડિસ છે, તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુધી રાહ જોઈએ કે શું છે એ. હા, પણ એક વસ્તુ ખરી 100%, સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટ આપ્યું એમાં બે પાર્ટીને કન્સલ્ટ કરવી જોઈએ. તમારે સરકારને એટલું પૂછવું જોઈતું હતું કે ભાઈ આવી કોઈ ટાઈમ લિમિટ બંધારણમાં મૂકવા માટે તમારી કોઈ ગણતરી છે કે નહીં, અથવા સુપ્રીમ કોર્ટ સરકારને કહી શકે કે ટાઈમ લિમિટ બંધારણમાં તમે નાખી દો, અમે નથી નાખતા, અમે તમને સજેસ્ટ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે એવા કેટલાય ચુકાદા રદ કર્યા છે, કેટલી પીઆઈએલ રદ કરી છે કે આ અમારું કામ નથી. જેમ કે કમ્પલસરી વોટિંગ માટે ઘણી પીઆઈએલ આવેલી, સુપ્રીમ કોર્ટે કીધેલું ભાઈ અમારું કામ નથી કમ્પલસરી કરાવવું, એ કાયદો બનાવવાનું કામ છે, પાર્લામેન્ટનું કામ છે, એ તમે પાર્લામેન્ટને કહો. બરાબર. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, શું ગવર્મેન્ટ ઓફ ધ ડે નું સ્ટેન્ડ શું છે? ભારત સરકારનું અત્યારે સ્ટેન્ડ શું છે કે ભાઈ બંધારણમાં સુધારો કરવો છે ને અમે કરશું, તમે નહીં કરો. જનતાએ ભારતના બંધારણે કાયદો બનાવવાની ઓથોરિટી કોને આપી છે? સંસદને. તો કાયદો છે ને એ લેજિસ્લેચરમાં બને, કાયદો જ્યુડિશરીમાં ન બને. તમને અત્યારે સારું લાગે કે ઓ હે જજે કેવું સારું નિર્ણય આપી દીધો, એ જજ જ્યારે તમારી ખિલાફ નિર્ણય આપશે ને ત્યારે તમારી આગળ કોઈ રસ્તો જ નહીં હોય. બરાબર, કારણ કે જજને કાઢી નથી શકાતા. નેતાને 5 વર્ષમાં તમે ઘર ભેગા કરી શકો, ઓકે, જજને કાઢવા બહુ અઘરા છે. ક્લિયર આટલું? ચાલો નેક્સ્ટ 10મો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ પૂછ્યો છે, ગમે એ થોડુંક મસ્તું બંધારણ વાંચ્યો તો આરામથી જવાબ આપી શકે. બંધારણના સેલિયન્ટ ફીચર્સ, મુખ્ય લક્ષણો ઓળખો. કોઈ પણ 5 લક્ષણ તમને મન પડે એ 5 લક્ષણ થોડાક વિસ્તારથી લખો. એના ઉપર 40-50 શબ્દો લખવાના છે. બરાબર. આપણી બુકમાં જે પેલું આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં ચર્ચા કરીએ છીએ ને, પેલા 2 લેક્ચર્સમાં, ઓકે, એના ઉપરથી આખો જવાબ તમે આપી શકો. આપણે યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલા છે બંધારણ લેક્ચર સિરીઝ, પેલા 2 લેક્ચર્સમાં આખો જવાબ મળી જાય આનો. ઓલું વિદેશોમાંથી કયા ઇન્સ્પાયર્ડ છે, બરાબર, જેમ કે પાર્લામેન્ટરી ડેમોક્રેસી આપણે ઇંગ્લેન્ડમાંથી લીધી, શું કામ લીધી, થોડુંક ડિટેલમાં ડિસ્કસ કરવું. આપણી પાસે 2 ઓપ્શન હતા, પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી, પાર્લામેન્ટરી ડેમોક્રેસી. તો અમેરિકાની જે રાષ્ટ્રપતિવાળું લોકતંત્ર છે એની પોતાની લિમિટેશન છે. રાષ્ટ્રપતિ સંસદનો ભાગ નથી, રાષ્ટ્રપતિએ કાયદો પાસ કરાવવો હોય સંસદ ઉપર આધારિત હોય. હમણાં ફ્રાન્સમાં થયું, સંસદમાં ખીચડી થઈ ગઈ અને 5મો પ્રાઇમ મિનિસ્ટર ફર્યો રાષ્ટ્રપતિના રહેતા રહેતા. તો કોઈ પ્રાઇમ મિનિસ્ટર ટકવા નથી દેતા એ લોકો. અને અત્યારે રાષ્ટ્રપતિને એવું થઈ ગયું બજેટ એ પાસ કરાવવું હોય તો આમ નેગોશિએટ કરવું પડે. તો આપણે એવું નથી, આપણે પાર્લામેન્ટરી ડેમોક્રેસી લીધી એટલે સરકાર કોની બનશે? જે પાર્લામેન્ટમાં બિલ પાસ કરાવી શકે એની જ. અને પ્રેસિડેન્ટ છે એ સેરિમોનિયલ પોસ્ટ છે, એણે મંજૂરી દેવાની જ છે. તો કાયદા આરામથી પાસ થઈ જાય. તો આપણી સિસ્ટમનો આ ફાયદો છે. બરાબર, 40-50 શબ્દો જેટલું લઈ શકો. જ્યુડિશિયલ રિવ્યુ શું થાય? કોઈ સરકાર, સંસદ, વિધાનમંડળ રાજ્યનું કોઈ એવો કાયદો બનાવી નાખે જે બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો ન્યાયતંત્ર એને રદ કરી શકે. ઓકે, તો આ આપણે લીધું છે અમેરિકાના બંધારણમાંથી. શું કામ લીધું? ઇંગ્લેન્ડમાં આવી કોઈ જોગવાઈ નથી. ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટ સુપ્રીમ છે, જે કાયદો પાસ કરી નાખે એ હલાવવાનો તમારે ક્યાંય જઈ ન શકો. પ્લસ આપણે શું લીધું આમાં? કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી લીધી કે ખાલી જજીસને બધી ઓથોરિટી નથી દઈ દીધી, સામે કોન્સ્ટિટ્યુશનનું બેલેન્સ કરવાનું. પેલું હમણાં જ વાત થઈ આપણે ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ, બરાબર, કોટ કરી શકો. હા, આપણે અગેન મધ્યમ માર્ગ અહીંયા પણ અમેરિકાનું બંધારણ રિજિડ છે, ઇંગ્લેન્ડનું બંધારણ ફ્લેક્સિબલ છે, તો આપણે એનું મિક્સચર લીધું, સેમી ફ્લેક્સિબલ, સેમી રિજિડ લીધું. અમુક જોગવાઈઓ એવી છે કે આરામથી સંસદ પાસ કરી શકે, અમુક જોગવાઈઓ એવી છે કે રાજ્યોના વિધાનમંડળની મંજૂરી લેવી પડે. ઉદાહરણ જીએસટી. મૂળભૂત અધિકારો, રીટ પિટિશન, એના ઉપરથી પીઆઈએલ જનરેટ થઈ, સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર મળ્યો. બરાબર. ફેડરલ સ્ટ્રક્ચર, આપણા સંઘીય વ્યવસ્થાને શું કહેવાય છે? સુઈ જેનરિસ. બાબા સાહેબ આંબેડકરનો શબ્દ છે. સુઈ જેનરિસ એટલે શું? આપણે બુકમાં દીધેલું, ભારતનું સમવાય તંત્ર કેવું છે, છેલ્લે ક્વેશ્ચન દીધો છે. તો આપણા સમવાય તંત્ર ઉપર અમેરિકાવાળાને બધા પ્રશ્ન ઉઠાવે છે કે તમારે ત્યાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જાય.
તો એને સમવાય તંત્ર ન કહેવાય, એને તો કેન્દ્રીય વ્યવસ્થા કહેવાય. તો આપણે શું કહીએ છીએ, આપણું સમવાય તંત્ર કેવું છે, એડેપ્ટેબલ છે. જરૂર પડે ને તો કેન્દ્ર વધુ પાવરફુલ થઈ જાય. માની લો નેપાલ જેવી, શ્રીલંકા જેવી, બાંગ્લાદેશ જેવી સમસ્યા કોઈ એક રાજ્યમાં થાય, જેમ આપણે થયેલું પાસ્ટમાં નાગાલેન્ડ, મણિપુર, ખાલિસ્તાન, આવી પ્રોબ્લેમ થાય ને તો એટલો ટાઈમ એ રાજ્યનો વહીવટ કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લઈ લે. અમેરિકામાં એવી જોગવાઈ જ નથી. એ રાજ્યમાં જે થાય એ રાજ્ય એ જ જોવાનું છે. બરાબર, તો કયું સારું કહેવાય? તો બાબા સાહેબ આંબેડકરે કીધું ભાઈ અમારું સમવાય તંત્ર છે ને એ સુઈ જેનેરિસ છે. સુઈ જેનેરિસ એટલે શું? વન ઓફ ઇટ્સ ઓન કાઇન્ડ. અમારું પોતાના ટાઈપનું સમવાય તંત્ર છે. તમે કોઈ યાર કમ્પેર કરવામાં, અમે અમારા જેવા, કોઈ જેવા નથી. ઓકે, 7મી અનુસૂચિમાં જે કેન્દ્ર રાજ્યના વિષયોના વિભાજન આપ્યું, કનકરન્ટ લિસ્ટ આપ્યું કે જેમાં 2 કાયદો બનાવી શકે. અગેન બહુ વેરી ગુડ ફીચર કનકરન્ટ લિસ્ટ. બરાબર. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ, આપણે ગઈકાલે ડીવાયએસઓનું પેપર સોલ્યુશન કરતા હતા કોન્સ્ટિટ્યુશનનું, એમાં આપણે વાત થઈ કે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ કર્યું, સત્તાનું વિભાજન કર્યું, પણ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે. ઓકે, સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિયંત્રણ છે લેજિસ્લેચરનું, કારોબારી ઉપર નિયંત્રણ છે બેયનું. બરાબર, તો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. ઓકે, હા, આ એક ખાસ, આ બહુ અલગ ફીચર છે, ઓછી બુક્સમાં હોય છે. સ્વાયત્ત અથવા સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ, જેમ કે સીએજી, આપણી સુપ્રીમ કોર્ટ કેટલી ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે, એને કોઈની બીક નથી. ભારતની સુપ્રીમ કોર્ટ દુનિયાની સૌથી પાવરફુલ સુપ્રીમ કોર્ટ છે ઇફેક્ટિવલી. અપોઇન્ટી પોતે જ પોતાને કરે છે અને એને કાઢી મૂકવા લગભગ પોસિબલ નથી. પછી ઇલેક્શન કમિશન, આરબીઆઈ કેટલી ઓટોનોમસ બોડી છે. ઓકે, તો આવા ઘણા બધા કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે, ઘણી બધી નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે, ઘણી બધી કે જે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. બરાબર. ચાલો, પેપરનો છેલ્લો બંધારણનો ક્વેશ્ચન, એટલે પેપરનો છેલ્લો અને બંધારણનો છેલ્લો 15મો ક્વેશ્ચન. વચ્ચેના અગેન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને એથિક્સના છે, આપણે એના અલગ વિડીયોમાં જોશું. શું કીધું છે? જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન, ન્યાયિક હસ્તક્ષેપના થી લોકશાહી અને કાયદાના શાસનને, હાઉ જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન હેલ્પ્સ ઇન સ્ટ્રેન્થનિંગ ડેમોક્રેસી એન્ડ રૂલ ઓફ લો. ડિસ્કસ વિથ એક્ઝામ્પલ. અગેન હમણાં જે આપણે ઓલામાં વાત થઈ ને કે ન્યાયતંત્ર કઈ રીતે, શું પૂછ્યું છે? ન્યાયતંત્ર લોકશાહીને સારી રીતે બચાવી રાખવા માટે કઈ રીતે કામ કરે છે. એક તો જ્યુડિશિયલ રિવ્યુ, કાયદાનું પુનરાવલોકન આપણા બંધારણનો ભાગ છે કે સરકાર કોઈ એવો કાયદો બનાવી નાખે જેનાથી લોકોના મૂળભૂત અધિકારમાં ઘટાડો થતો હોય તો એ કાયદો સુપ્રીમ કોર્ટ રદ કરી શકે. આપણે ઘણા બધા ઉદાહરણ જોયેલા. એક તમને ખ્યાલ હોય તો હમણાં આઈટી વાળું હાલે છે ને, આઈટી એક્ટમાં એક કલમ છે સેક્શન 66A, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. એમાં શું કીધું છે કે તમે સોશિયલ મીડિયા ઉપર કાંઈ એવું પોસ્ટ કરી નાખો જેનાથી પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થતો હોય તો તમને ઉપર કાર્યવાહી થઈ શકે. હવે આનો ઇફેક્ટિવલી ઉપયોગ શું થયો ખબર છે? તમે જે સ્ટેટમાં રહેતા હો ને એમાં એની રૂલિંગ પાર્ટીના કોઈ નેતાની ખિલાફ તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો ને તો પોલીસ ઘરે આવીને અરેસ્ટ કરી જતી હતી. ઓકે, તો સુપ્રીમ કોર્ટે કીધું ટર્મિનોલોજી કેટલી વેગ છે. વેગ એટલે અસ્પષ્ટ શબ્દાવલી. પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ કરે. ડિસ્ટર્બનો મતલબ શું થયો? તમે કોઈની સામું જોતા હો ને એમ કે હું ડિસ્ટર્બ થઈ ગયો તારા જોવાથી. ડિસ્ટર્બ એટલે શું? વોટ ઇઝ ડિસ્ટર્બ? તમે લખો કાંઈ હિંસક લખ્યું છે, કાંઈ હિંસા ભડકાવવાનો પ્રયાસ લખ્યું છે, કાંઈ હેટ સ્પીચ લખી છે, આવું બધું હોય તો તમારી ઉપર કાર્યવાહી થઈ શકે. વોટ ઇઝ પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ? બરાબર. કોઈક નેતાની શોભાયાત્રા નીકળતી હતી, હવે એના કારણે ટ્રાફિક જામ થયું તો એક ઓલા હોય ને થોડાક સ્વતંત્ર વિચારની એક છોકરીએ લખી નાખ્યું આવું બધું બહુ હેરાન કરે છે, ઘરે પોલીસ આવી ગઈ. પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ કરી નાખ્યો તમે.
તો સુપ્રીમ કોર્ટે કલમ રદ કરી. જ્યુડિશિયલ રિવ્યુ, ડેમોક્રેસી રિસ્ટોર થાય. સમજાય છે? જ્યુડિશિયલ રિવ્યુ આપણા બેઝિક સ્ટ્રક્ચરનો, બંધારણના મૂળભૂત માળખાનો જ ભાગ છે. અને સુપ્રીમ કોર્ટે ઘણા જજમેન્ટ્સમાં કીધેલું છે. સરકાર એવા કાયદા પાસ કરેલા છે, બંધારણના સુધારા એવા પાસ કરેલા છે કે આ સુધારો છે ને એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ નહીં કરી શકો તમે. સુપ્રીમ કોર્ટે કીધું અમને તો અમે તો બધે ચેલેન્જ કરી જ શકશું, અમને તો કોઈ ના જ નહીં પાડી શકે. તમે એવો સુધારો કરી નાખશો કે આને સુધારામાં આને ચેલેન્જ નહીં થાય તો અમે એટલો પાર્ટ રદ કરી નાખશું, બાકીનું બધું રાખો. ઓકે, હવે શું થયું? જ્યુડિશિયલ રિવ્યુ છે ને એમાં થોડુંક ધીમે ધીમે ડેવલપમેન્ટ આવ્યું. ગ્રેજ્યુઅલી PIL નામની શરૂઆત થઈ. ઇમરજન્સી ટાઈમે થઈ હતી. ઇમરજન્સી પછી તરત જ કે લોકોને કાંઈ કાયદાથી સોલ્યુશન ન મળતું હોય તો સુપ્રીમ કોર્ટમાં જાઓ, PIL ફાઇલ કરો, જાહેર હિતની અરજી કરો, અને એનાથી ઘણી બધી રાહતો મળી જનતાને. એક બીજો ફાયદો શું થયો? મિસયુઝ ઓફ પાવર થતો હોય, અબ્યુઝ ઓફ પાવર એટલે દુરુપયોગ થતો હોય ક્યાંય સત્તાનો, તો એના ઉપર નિયંત્રણ રાખી શકે. અગેન ઉદાહરણ પંચાયતી રાજ. આપણે ઘણા સ્ટેટમાં જોયું, પંચાયતના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય અને સરકાર ઇલેક્શન ન કરાવતી હોય. તમે હાઈકોર્ટમાં જાઓ કે ભાઈ ઇલેક્શન નથી કરાવતું, હાઈકોર્ટ સરકારને પૂછે કેમ નથી કરતા, તો કે આમ છે ને અશાંતિ છે ને ફલાણું છે ને. હાઈકોર્ટ કે કાંઈ નથી, કરી નાખો છે ને મને, તો કરવું પડે. તો ઇલેક્શન ન કરાવે તો ડેમોક્રેસી ખતમ થાય. હાઈકોર્ટ દંડો મારે, ઇલેક્શન કરાવવું પડે, ડેમોક્રેસી રિસ્ટોર થાય. બરાબર. ઘણી જગ્યા એવી છે કે જ્યાં સરકાર કામ જ નથી કરવા માંગતી. સરકારના પોતાના અત્યાચાર હોય, ક્યાંય હ્યુમન રાઇટ્સ વાયોલેશન હોય, ક્યાંય પોલીસ અત્યાચાર હોય, કસ્ટોડિયલ કિલિંગ્સ થાય છે સાહેબ. લોકોને કસ્ટડીમાં ધમકાવવા માટે માર્યા હોય થોડાક, એટલા મારે ઓલો મરી જ જાય અંદર, તો પોલીસ પોતાની ખિલાફ તો કેસ ફાઇલ કરવાની નથી. તો ક્યાં જવું પડે તમારે? કોર્ટ. તો શું થયું? રૂલ ઓફ લો. ક્યાંય હ્યુમન રાઇટ્સ વાયોલેશન થયું હોય, સરકાર એની ભાડ ન લેતી હોય, એની ઉપર કામ ન કરતી હોય, તમારે ક્યાં જવાનું? હાઈકોર્ટ જાઓ, સુપ્રીમ કોર્ટ જાઓ. તો શું થયું? રૂલ ઓફ લો. બરાબર. સુપ્રીમ કોર્ટ છે ને જ્યુડિશિયરી એ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. કેની ખિલાફ? એક્સેસિવ અથવા અનઓથોરાઇઝ પાવરની ખિલાફ. બરાબર. ઉદાહરણ આવા આપી શકો તમે. હ્યુમન રાઇટ્સ છે, પોલીસ ના અત્યાચાર હોય ક્યાંય. બરાબર. એક્ઝામ્પલ્સ કીધા છે તો કેસીસના એક્ઝામ્પલ્સ આપણે જે બુકમાં દીધા છે આપી શકો તમે. કેશવાનંદ ભારતીમાં જે મૂળભૂત માળખાની વાત કરી સુપ્રીમ કોર્ટે. ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ, પ્રધાનમંત્રીનું ઇલેક્શન રદ કરેલું છે હાઈકોર્ટે. બરાબર. મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, આખું અનુચ્છેદ 21નું વાંચવાની ટર્મિનોલોજી ફરી ગઈ. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, જે વર્ક પ્લેસમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ખિલાફ સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલા. હવે આનાથી એક નુકસાન શું થયું? બે પાસા લેવાના. જ્યુડિશિયલ એક્ટિવિઝમ વધી, તો એનાથી શું થાય? જ્યુડિશિયલ ઓવરરીચ. કે ક્યાંય કેટલી જગ્યાએ જ્યુડિશિયરી કારોબારીનું કામ કરી નાખતી હોય, કેટલી જગ્યાએ જ્યુડિશિયરી ધારાસભાનું કામ કરી નાખતી. તો અગેન ગ્રે એરિયા થઈ જાય. તમને એમ થાય કે કઈ બાજુ ઝૂકવું. મીન્સ વાત કેટલી થાય છે? ખાલી ન્યાયતંત્ર દ્વારા મિસયુઝ ઓફ પાવર ન થવો જોઈએ. બરાબર. એને પણ ચેકમાં તો રાખવા પડે ને. બરાબર. હું કાયમ કહું છું 3 સ્તંભ થયા: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી. આ ત્રણેય ઉપર નજર કોણ રાખે? 4થો સ્તંભ મીડિયા. ચારેય ઉપર નજર કોણ રાખે? 5મો સ્તંભ સોશિયલ મીડિયા. બરાબર. બેલેન્સ હોવું જોઈએ એ વચ્ચે. જ્યુડિશિયરી, લેજિસ્લેચર બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. અને બંધારણનો ઇન્ટેન્ટ શું હતો? લેજિસ્લેટિવ પાવર પાર્લામેન્ટને દેવાનો હતો, સુપ્રીમ કોર્ટને દેવાનો નહોતો. હા, નેતાઓ ક્યાંક પોતાની ફરજ ચૂક્યા ને એટલે લોકોએ શું કરવું પડ્યું? કોર્ટ સુધી જવું પડ્યું, જે ન જવું જોઈએ. બરાબર, ન જવું પડવું જોઈએ. તમારો નેતા યાર તમારો આમ એક ફોન ઉપર કામ કરવો જોઈએ. બરાબર. તો એટલા માટે લોકોએ જજ સુધી જવું પડ્યું ને. બરાબર. તો અલ્ટિમેટલી આ ઇન્ટેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જળવાઈ રહે ને એ જોવાનું કામ બધાનું છે.
જજીસનું છે અને લેજિસ્લેચરનું છે, એટલે નેતાઓનું પણ છે. બરાબર છે. તો મિત્રો, કેવું લાગ્યું આપણું મેઇન્સનું પેપર સોલ્યુશન સિરીઝ, લેક્ચર સિરીઝ કેવી લાગે છે જાણ કરજો અમને કમેન્ટ સેક્શનમાં. કોઈ બીજા પ્રશ્નો હોય તો પણ કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.